को बजने से काम, सांवरे की बंसी को बजने से काम। राधा का भी श्याम वो तो मीरा का भी श्याम, राधा का भी श्याम वो तो मीरा का भी श्याम। श्याम तेरी बंसी पुकारे राधा नाम। હલો, કોણ? હાજી, આ શ્યામ સુંદરદાસ સાદડીવાળાનું જ ઘર છે. અરે હું શ્યામ સુંદર નથી ભાઈ, હું તો એમનો નોકર છું, ચમન સાહેબ છે ને ઉપરના ઓરડામાં છે. હવે શું કરે છે એની મને શું ખબર? श्याम तेरी बंसी पुकारे राधा राम। लोग સાહેબ તમારું નામ શું કહ્યું તમે? શું? સોલિસિટર ઝટપટિયા ઝટપટિયા અને ઝટપટિયા? અરે ગલી ગલી નહીં કરને તારી. હલો, તમને નથી કહેતો સાહેબ, આ તારીને કહું છું. હા ઊભા રહો, હમણાં તમારો સંદેશો લખી લઉં છું. ઊભા રહો હા સાહેબ. અરે તારી ગલી ગલી નહીં કરને. હલો હલો, એક મિનિટ. હલો હલો, મૂકી દીધો લાગે છે. सांवरे की बंसी को बजने से काम, राधा का भी श्याम वो तो मीरा का भी વાહ વાહ, બાઈ કેવું મીઠું મીઠું ગાય છે નહીં? જ્યારે નાય છે ત્યારે ગાય છે, અને જ્યારે ગાય છે ત્યારે મીઠું મીઠું નાય છે. બાકીનો વખત પેન્સિલો ખોતા ફરે છે. હવે મારે રસોડામાં હિસાબ લખવો હોય તો જ્યારે ને ત્યારે મારી પેન્સિલના ઠૂંટા ઉચકીને જતા રહે છે. વળી પાછા બાથરૂમમાં ઊંઘી પણ જાય છે. તને ક્યાંથી ખબર? અરે શું ક્યાંથી ખબર? અરે મારે કોઈ વાર અર્જન્ટ કામ હોય ને તો એમનું બારણું ખખડાવું છું તો કોઈ જવાબ જ નથી આપતા. હવે આ ગઈકાલે કુરિયરવાળો આવેલો તો મેં બાઈ સાહેબને કેટલું ખખડાવ્યું તો એમને જવાબ જ નહીં આપ્યો. પછી તો છે ને પેલો કુરિયરવાળો ના જોઈ શકે ના પારખી શકે, મેં જ સહી કરી નાખી. પાછો મને કે આવી રીતે કઈ સહી હોતી હશે? મેં કહ્યું ભાઈ નાતા નાતા તો ABCD ઊંધી જ લખાઈને ફટ દઈને જતો રહ્યો. राधा का भी श्याम वो तो मीरा જોયું નાતા નાતા પણ શેઠ સાહેબનું જ રટન કરે છે. અને તું જોગ માયા ભર બજારમાં મને ઝાપટવાની જ વાત કરતી હોય છે. હા, પણ શ્યામ સુંદર શેઠ બાઈ જોડે કેવા ગળ્યા ગળ્યા થઈને બોલે છે, અને તું જ્યારે મને જુએ ત્યારે આમ ફૂટ ફૂટ કરતો હોય છે. ચમનિયા, ગયા જન્મમાં છે ને તું જરૂર કોઈની બગડેલી મોટરસાયકલ હશે, એટલે જ્યારે જુઓ ને ત્યારે તારા પેટમાંથી આમ ફૂટ ફૂટ નીકળે છે. અરે તારા તું મને ધોળે ધાડે તારા દેખાડે છે, હથેલીમાં ચાંદ બતાવે છે અને કોણીએ ગોળ પણ લગાડે છે. હવે આવું બધું કરે તો મારા પુરુષ જીવનું શું થાય? ફૂટ ફૂટ જ થાય ને કે પછી બીજું કંઈ? અને હું કોણ? બાપુજીનો, સર સાહેબનો નોકર. અરે આ આખા લત્તામાં બધા નોકરોમાં હું સૌથી સિનિયર છું, ખબર છે? પણ સાલો શું ફાયદો? હવે તો શું સિનિયર ને શું જુનિયર બધા રસ્તામાં આવી જવાના છે. કેમ? અરે શું કેમ? આ સર સાહેબ ગયા, એમની પાછળ પાછળ બધી સાહેબીએ જતી રહી. હવે આપણા શેઠે કોઈ દિવસ કાંઈ કમાણી કરી નહીં અને ખર્ચામાં પાછળ વળીને કોઈ દિવસ જોયું નહીં. હવે તો આ ઘર પર ક્યારે ટાંચ આવે ને એ કાંઈ જ કહેવાય નહીં. એ ચમનિયા, ટાંચ એટલે? ટાંચ એટલે ટાંચ એટલે કાગડાની ચાંચની જેવી ટાંચ? હા, ચાંચ ખરી પણ સરકારી, એટલે એને ટાંચ કહેવાય. એ તે કેવી હોય? અચ્છા ચાલ રસોડામાં તને બતાવ કેવી હોય તારી. અરે તારી બધી ચમન, એ ચમન, તારા શેઠાણી જાગ્યા કે નહીં? ખબર નથી, બાથરૂમમાં છે. કમાલ છે, આમ કે જે ખબર નથી પાછો કે જે બાથરૂમમાં છે. હા, ગાવાનો અવાજ આવે તો સમજવાનું કે જાગે છે, અવાજ બંધ થઈ જાય તો સમજવાનું કે નથી જાગતા. તો જઈને જગાડે ને બધી ટેવો ગઈ, ઊંઘવાની ટેવ ન ગઈ. તને ખબર છે લગ્નમાં હસ્તમેળાપ વખતે પણ એ તો ઊંઘતી જ હતી. સાહેબ તમે ઊંઘમાં શેઠાણીને પરણ્યા? સારું થયું ને ઊંઘતી હતી, જાગતી તો પાછો છેલ્લી ઘડીએ વિચાર બદલાઈ જાત.
અરે પણ શેઠાણી તો તમારા જ ઓરડામાં ઊંઘે છે ને, પછી મને શેના પૂછો છો જાગે છે કે ઊંઘી ગયા? અરે ભાઈ ચમન, હું તો નીચે આવું છું ને તો ઊંઘમાં નીચે ઉતરું છું, નીચે આવીને જ આંખ ખોલું છું, અને એ જોવા માટે કે લલિતા ગઈ કે નહીં, જાગી કે નહીં, જોવા માટે. ટપાલ આવી ગઈ? હા આવી તો છે, પણ ચા પીધા પહેલા જોવા જેવી નથી. બીલો હશે, બીજું શું છે. અરે લલિતાએ નવા મોદીને એટલો ઇમ્પ્રેસ કર્યો છે ને, મને નથી લાગતું કે પેલો 3 મહિના સુધી પૈસા માગે. 3 મહિનામાં તો બીજો નવો મોદી મળી જશે ને. અરે ચમન, જ્યારે આપણા ફાધર જીવતા. હે સાહેબ, આપણા ફાધર? એટલે તને દીકરા જેવો જ ગણતા હતા ને? હા, અરે જ્યારે આપણા ફાધર જીવતા ત્યારની તો વાત જ જુદી હતી. બસ એ જાઓ જલાલીને યાદ કરવામાં જ આખો દિવસ ક્યાં પૂરો થઈ જાય છે ખબર જ નથી પડતી. અરે સાહેબ, આખો દિવસ તો તમે તમારી લેબોરેટરીમાં આવો છો ને? અરે ગધેડા, લેબોરેટરી લેબોરેટરી લોકો સાંભળશો તો એમ લાગશે કે શેઠને મરણતોડ મરડો થયો છે. સોરી, મિસ્ટેક થઈ ગઈ. બસ હવે અંગ્રેજી પર અત્યાચાર કરો રહેવા દો અને ચા નાસ્તો લાવો. હા, તારા ઈંડા મૂક્યા જ છે. ક્યાં? બાફવા. ઈંડાવાળાને પૈસા આપ્યા નથી છતાં ઈંડા આપી જાય છે. પણ આજે જ કહી ગયો છે 15 દિવસમાં પૈસા નહીં ચૂકવો તો બહારથી છૂટા ઈંડા ફેંકીશ. એક કામ કર, તું છે ને 15 દિવસમાં ક્રિકેટ શીખી લે. કેમ? નહીં એટલે પછી ઈંડા ફેંકે કોઈ કેચ કરવા જોઈએ ને. સાહેબ, તો મને 15 દિવસની રજા જોશે. હા, શું કામ? ક્રિકેટ શીખવા માટે? તો અરે ઘરનું બધું કામ તો તારા કરે છે, તું શું કરે છે? સાહેબ, પણ તારાનું બધું કામ હું જ કરું છું ને. હવે તારાનું કામ તારા કરી લેશે, એને કહે કે જલ્દી ચા નાસ્તો લાવે, નહીતર હું છે ને 10 વાગે બાદશાહી ઊંઘમાંથી ઉઠું છું, તમે લોકો 11 વાગે અમીરી ચા પાવ છો, પછી આમાં માણસ ઊંઘી જ જાય ને, બીજું શું કરે? જે એને કે ચા નાસ્તો લાવે. હા, કહું છું. અરે તારી કેટલી વાર ઈંડા મૂક્યા છે. અરે એને કે અત્યાર સુધીમાં ઈંડાની મરઘી થઈ ગઈ હશે, સાંજ સુધીમાં બફાશે, એ પહેલા નહીં બફાય, એને કે જલ્દી ચા લાવે. અરે આ રહી ચા. હા લાવ. લો, ગરમા ગરમ ચા લો છે. હવે ઈંડા છે ને રાત્રે મને ડિનરમાં આપજે. હા, અને તારી શેઠાણી જાગી કે નહીં, જો જગાડ ને ઊંઘતી હોય ને જૂના દરિયામાં નાખી આવ. કેમ મને ક્યાં ફેંક્યાવાનો વિચાર છે? નહીં એ તો શું છે કે આપણે પેલું હવાફેરનું પ્લાનિંગ કરતા હતા ને, એટલે તારે આગળ જવાનું, મારે પાછળથી આવવાનું. તો તમારે અહીંયા રહીને શું કરવું છે? મારે શું કરવાનું એટલે પેલી લેબોરેટરી રિપેર કરાવવાની છે ને. ચમન, તને કેટલી વાર કહ્યું છે કે આ અપશુકન્યાળ અવાજ નહીં કરવાનો? આ ગઈ વખતે તે આવો અવાજ કર્યો ને મારા હાથમાંથી કાચનો કપ પડીને તૂટી ગયો તો. એ શેઠાણી ભાઈ, એ તો આ તારીને ઓલું લે હા, લેબોરેટરી સાફ કરવાનું કહેતો તો. ત્યાં તારીને લે કે છે, એના કરતાં ગુજરાતીમાં ચોખ્ખે ચોખ્ખું પ્રયોગશાળા એમ બોલતો હોય તો. તમને ખબર છે ભાઈ સાહેબ, આ ચમન છે ને આખો દિવસ બળદને ડચકારીઓ કરતો હોય ને એમ જ મને ફૂટ કર્યા કરે છે. બોલો, એમાં તારી વાંક તારો છે. હા, આ મરદ માણસ સાથે વધારે પડતી વાત કરીએ ને એટલે એ લોકો આપણને ફૂટ જ કરે. હાય, આજે ટેબલ પર નાસ્તો કેમ નથી? નાસ્તાની મેં ના પાડી છે. કેમ? નહીં શું છે કે આપણે નાસ્તો મોડો કરીએ પછી બપોરે જમાતું નથી ને એટલે. અરે પણ નાસ્તા વગર હું તો મરી જઈશ. ઈંડા બફાઈ ગયા છે, લઈ આવું? ફૂટફૂટ. ચમન, મેં અવાજ નથી કર્યો આ વખતે બેન. નહીં શું છે કે મને લાગે છે કે આવાજ તારાએ કર્યો હશે. એ લેબોરેટરીમાં કે ઊંધું ચત્તું કર્યું હશે ને એટલે અવાજ આવ્યો. ચમનને મોકલ જોવા માટે. શું કરો છો? આ ચમનને તારા સાથે લેબોરેટરીમાં મુકાય? હા, બંને જણા એકલા ત્યાં રહેશે તો કોઈ જુદા જ પ્રયોગો કરશે ને જુદા અવાજો આવશે. શેઠ, તમારા માટે કોઈ ઝટપટિયા સાહેબનો ફોન હતો. હા, કોઈ લણિયાત હશે, પણ આ ઝટપટિયા છે કોણ? મેં એને કહ્યું કે મને સંદેશો લખાવો તો મારા બેટાએ ફોન જ મેલી દીધો. અરે હા, ઝટપટિયા સોલિસિટર છે, એમનો કાગળ પણ આવ્યો છે. એમાં કાગળમાં લખ્યા મુજબ આ ઝટપટિયામાંના વચલા ઝટપટિયા 11 વાગે અહીંયા આવશે એમ લખ્યું છે, પણ 11 તો વાગવા આવ્યા. હાય, નક્કી આપણા પર ટાંચ લાવવા માટે આવતા હશે. આ શ્યામ તે આખી જિંદગી કાંઈ કામ ન કર્યું ને ત્યાં રસ્તે આવી જવાનો વારો આવ્યો આપણો. અરે ડાર્લિંગ, એકવાર મારો એક્સપેરિમેન્ટ સક્સેસફુલ થવા દે, પછી જો એકવાર પેલો ફટાકડો તૈયાર થઈ જાય ને સરકારના બધા જ કોન્ટ્રાક્ટ આપણને મળશે. હું એવો ફટાકડો બનાવવા માંગુ છું કે જેમ ફૂટે ને દુશ્મનોના કાન બેરા થઈ જાય, દુશ્મનમાંથી કોઈ મરે નહીં. અહિંસા અને દુશ્મનો પર આપણો વિજય. ઝટપટિયા! હું ઉપર જાઉં છું, તૈયાર થઈને આવું છું. હું દરવાજો ખોલું છું. સાહેબ, પેલા
ખટપીટિયા. અરે શું કહ્યું તને નારી ઝટપટિયા 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 હા બરાબર બરાબર. બરાબર તારો જવાબ છે ને તું ટેલિફોન ઉઠાડે ઝટ કે ફોન મૂકી દો ના લાયક મને તને કહી દેવા દે આ તમારા માણસને છે ને આ નોકર માણસને જરાક એને રીતભાત શીખવો વાતચીત કરતા શીખવો બધી ચીજને વ્યવસ્થા કરવા નોકર તમારું ઘેર છે ને તે ખેતર થઈ જતા ખેતર નહીં સાહેબ શીખ્યું છે. સાહેબ તમે મને પકડવા આવ્યા છો? જરા બી નહીં તો પછી બેસો. પહેલે મારા જરાક હેટની કોઈ વ્યવસ્થા કરશે આ છે ને અમારા ચમનલાલ એટલે આમ વાલી જેવા છે આમ નોકર જેવા છે પણ ફાધર ના પછી વાલી જેવા છે એ વ્યવસ્થા કરશે. આઈ ડોન્ટ માઇન્ડ તમારા ફાધર મરી ગયા પછી વાલી જેવા થઈ ગયેલા છે પણ વાલી મરી ગયા પછી ફાધર જેવા થાય તો મને કંઈ વાંધો નથી લેટ મી ટેલ યુ પણ એને રીતભાત શીખવો એને વ્યવસ્થિત વાત કરવાનું શીખવો આ નહીં ચાલશે જાણો છો દરવાજો ખોલ્યો ને હું સાંભળે ઉભો રહેલો મને જોઈને શું કીધું જાણો છો? શું એમ કે ફર્સ્ટ ટાઈમ કે માણસને જોયો તે હું કરે એમ એને જોઈને મને ખીમજી યાદ આવી ગયો નહીં શું છે સાહેબ કે તમારી પર્સનાલિટીથી આમ એકદમ ઇમ્પ્રેસ થઈ ગયા છે એટલા માટે તમારી સામે જોયા કરતા હશે. બોલો સાહેબ શું હુકમ છે કે મોકાણના સમાચાર છે? તમારા હસ્તે કંઈ નથી નહીં તો એટલે હવે મોઢું મલકાવું તો વાંધો નથી ને અત્યાર સુધી મોઢું પડી ગયું હતું સાહેબ. પડી ગયો તો ઉચકીને પાછું જગા પર લઈ લઉં ને સાહેબ મોનું મલકાવો જે મલકાવો તો મલકાવો પણ સમય ના બરબાદ કરો મારો સમય બરબાદ કરશો ને તો મારી ફી વધતી જશે. નહીં એક મિનિટ સાહેબ તમે ચા નાસ્તો લેશો? એ બી લેવામાં સમય બરબાદ થાય ને તો ના નહીં તો નાસ્તોનો સમય બે બગડે તો ન ચાલે ને. જોડે મગજ બી બગડે જો હોય તો. આ તમારા વાલી મારા વિશે કઈ બોલ્યા નહીં એ મારા વિશે બોલ્યા. ચમનલાલ તમે છે ને બોલો છો એમાં ચાર્જ મારે ભરવો પડશે. યુ આર એબ્સોલ્યુટલી કરેક્ટ આઈ એમ ટેલિંગ યુ આર એબ્સોલ્યુટલી કરેક્ટ માનવું પડે સાહેબ શું ઘરની વ્યવસ્થા છે બહુ વ્યવસ્થા સારી છે હા સાહેબ જી સરસ છે. અરે હા આ મારા વાઈફ અમદાવાદના છે. વ્યવસ્થા સારી છે હા ઘરની વ્યવસ્થા સારી છે એમ કેતો છો તમે તમારું કામ આગળ વધારો ને. કેવી રીતે વધારું આ તમારો વાલી મારી હાથની સાથે મારો પોર્ટફોલિયો બી લેતો ગયો તો શું કરીએ આપણે તમે નાસ્તો કરશો? સાચું કેવું કોઈને કહેતા ના હું સવારે 8 વાગે બધું કરી મૂકીને આવું છું સવારે 8 વાગે? 8 વાગે હું તો જમી લઉં છું. અચ્છા એટલું વહેલું નહીં શું છે કે પછી નિરાતે બહાર જવાય ને. 8 તો વાગી ગયા છે તમે બહાર નથી ગયા ઘરની અંદર જ છો હું તો રાતના 8 વાગ્યાની વાત કરું છું. અરે કમાલ છો સાહેબ તમે બી કમાલની વાત કરો છો બસ છે હા પણ લેટ મી ટેલ યુ કે તમારી વાતચીત છે ને તે બહુ વ્યવસ્થિત નથી કઈ નહીં તમારી પાસે શીખી લઈશ સાહેબ. હા લો અર્જુન સામે મારું ટોપું લઈને ફર્યા કરો વ્યવસ્થા નથી કીધી પહેલા તમે નક્કી કરો કે આ બે વસ્તુમાંથી તમને કઈ ચીજનું કામ છે એટલે બીજી વસ્તુને કહી દઉં ફૂટફૂટ. શું છેલ્લે કઈ સમજણ નહીં નથી છેલ્લું ઘણી વાર અમને પણ નથી સમજાતું. ચમનલાલ એક કામ કરો તમે હેટને ક્યાંક ભેરવી દો તમે અંદર ભરાઈ જાઓ તો ઝટપટિયા સાહેબનો ચાર્જ વધતો જ જશે. હા હવે હા આ પકડો. થેન્ક યુ એટલે તમે લટપટિયા સાહેબ. પ્લીઝ 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 તમે છે ને કાયદાસરના બલાત્કાર કરી રહ્યા છો મારી અટકની ઉપર રિયલી આમ ટેલિંગ યુ મારા બાપ દાદાને ચાલતી ટાઈમની આમ અટક છે સમજ પડ્યું એ વર્જિન અટક કહેવાય એને એની એમની એમ રાખો પ્લીઝ. તો સાહેબ આમાં તમને યાદ રહેશે કે તમે શું કામે આવ્યા છો? દેટ્સ રાઈટ હું તમને છે ને સાહેબ તે કાયદેસરના પૈસા આપવા આવેલો છું કાયદેસરના પૈસા? શું વાત કરો સાહેબ કાયદેસર? ફરી બોલો મારા માનવામાં નથી આવતું ફરી બોલો ને જરા. હું કાયદેસરના તમને વ્યવસ્થિત રીતે હાથમાં પૈસા આપવા આવેલો છું લલી એક કામ કરને મને ટપલી મારને જરા. એ શું કરો તમે લોકો તપલા તપલીની રમતમાં અહીંયા મને તપલી મારી દીધી એટલે સારું છે અહીંયા લાગી એ ભલતી શકાય લાગી હોત મારી શું હાલત થાય તમે ઘર તો નથી ભૂલ્યા ને? નહીં જી હું મારું પોતાનું ઘર ભૂલી જાઉં પણ પારકાનું ઘર નથી ભૂલતો કોઈ દિવસ બી નાઉ આઈ કમ ટુ ધ પોઈન્ટ તમે જ મિસ્ટર શ્યામ સુંદરદાસ સાદરીવાલા હા જી એટલે હું જ બેસો ને સાહેબ આપણે ડિટેલમાં વાત કરીએ. સાહેબ હું જ છે ને હું પોતે શ્યામ સુંદરદાસ સાદડીવાળા એટલે કે શ્યામ ડબલ સુંદર સાદડીવાળા એટલે કે સર સુંદરદાસ દાસભાઈ સાદડીવાળાનો વચલો દીકરો. હવે મારું દુર્ભાગ્ય છે કે સદભાગ્ય મને ખબર નથી. એ બધી આપણે વ્યવસ્થિત રીતે પછી વાત કરશું પહેલા મને કહો કે તમારો કોઈ મોટો ભાઈ છે? હા છે પણ અત્યારે હતો ન હતો જેવો થઈ ગયો છે ને. સાહેબ એ મારા જેઠનો ઘણા વખતથી કાંઈ પત્તો નથી ખબર નહીં ક્યાં છે. હા કાયદેસરના સ્વર્ગવાસી થઈ ગયેલા છે. પણ સાહેબ સ્વર્ગમાં જવા જેવું એકે કાયદેસરનું કામ મારા ભાઈએ કર્યું નથી. આ ગેરકાયદેસર ઘૂસ્યો તો ખબર નહીં. એ ભાઈ એવી વ્યવસ્થા મારા હાથમાં નથી નીચેની વ્યવસ્થા બધી મારા હાથમાં છે. અચ્છા એટલે અહીં નહીં પણ સાહેબ એ કહેશો કે મારો ભાઈ ક્યાં અને ક્યારે મર્યો? અમેરિકામાં મરી ગયો
9/11 ના ધડાકામાં હજારો માણસ મરી ગયા, ત્યાં આ તમારો ભાઈ મરી ગયો. પણ એને કેટલું દેવું કર્યું છે? કેટલી વાર કેવું સાહેબ, હું તમને પૈસા દેવા આવેલો છે. હું તમે ગરમ નહીં થાવ કટપટિયા સાહેબ, ગરમ નહીં થાવ. શું ગરમ નહીં થાવ? તમે મારી અટકની સત્યાનાશી કરો છો. કાયદેસરના બલાત્કારો કરો એટલે કે ગરમ નહીં થાવ. સોરી સાહેબ, તમારે પૈસાની વાત કરવી છે ને તો મારી સાથે કરો ને, મારા પતિ સાથે નહીં, મારી સાથે કરો. અમદાવાદના છે ને, પૈસાની વાત આવી ને કે યુ ટર્ન મારી દીધો. કે અમદાવાદીઓને કહેવાનું છે હા કે અમદાવાદીને તમે ગાળ દઈને જાઓ ને તો બી ખુશ થાય, કઈ નહીં બોલે. ક્યાં કઈ ને કે દઈને ગયો, કઈ લઈને તો નથી ગયો ને. એમ છે કે તમારા કાયદેસરના પતિને એમના કાયદેસરના મોટા ભાઈએ એમનું કાયદેસર અવસાન થયા એટલે કાયદેસર રીતે બધો પૈસો એમને કાયદેસર રીતે આપી દીધેલો છે. કેટલી મિલકત છે? જોઈએ તો બધી મળીને 2,55,55,555 બધું અમને મળશે? તમને જ મળે, મને શું મળવાના? બોકંડા કઈ નહીં મળે મને. ક્યાં છે કાગળ બતાવો સાહેબ, કાગળ બતાવો, કાગળ બતાવો. એક. આ જો તમે લોકો કાગળ સાથે ટગો રમશો ને, કાગળ ફાટી ગયું ને તો તમે લોકોની તકદીરની સત્યાનાશી થઈ જશે સાહેબ. જો તમારા મોટા ભાઈએ લખેલું છે, એમાં એક બીજી કલમ નાખેલી છે કે તમે શ્યામ સુંદરદાસ સાદરીવાલા જો મરી ગયા તો આ બધી મિલકત જે તમને મળેલી છે તે તમારા નાના ભાઈ મુકુલને મળી જાય. આપણો મુકુલ? હા, તમારો મુકુલ. કોઈ દિવસ ન મળે સાહેબ, કાંઈ? મરી જવું તો પણ ન મળે. કેમ? કારણ કે મુકુલ ઓલરેડી પરમેશ્વરના પરમેનન્ટ ગેસ્ટ હાઉસમાં પહોંચી ગયો છે. ખાતરી છે? સાંભળ્યું છે, અમે સાંભળ્યું પુરાવા છે. છે? નહીં એટલે અમારી પાસે નથી, જ્યોર્જ બુશને પૂછો તો એ આપે પુરાવા. હવે જ્યોર્જ બુશ અમેરિકા નથી જોઈ શકતો, તમને શું જોવાનો? શ્યામ, આપણે તો ખુશાલીમાં બધું સેલિબ્રેટ કરવું જોઈએ. અને ખુશાલીમાં સાહેબને પણ કંઈ આપવું જોઈએ. સાહેબ, તમને શું આપીએ? હું માંગુ પણ તમે આપી ન શકો મને. એટલે મારું ટોપું કાં છે? મારું છે તમારી પાસે ટોપું? બરોબર છે બાબા. ચમન, અરે આજે તો એમની પણ ટોપી લઈ જશે તો વાંધો તોય વાંધો નથી, નથી. આ ટોપીને બધું લઈ જાઓ. હા, સાહેબ છે ને, આજે તમે ચાલતા આવ્યા છો ને પણ અમારે ખર્ચે ટેક્સીમાં જજો. અરે વાહ, આખી તમારી એટીટ્યુડ બદલાઈ ગઈ લેટીટ્યુડની સાથે. હા, એ અપઘડીથી જ, અપઘડીથી. અરે ચમન કે છે, ચમન ફૂટફૂટ. આવાજ ક્યાંથી કરે છે મને સમજાતું નથી. ના, શું છે સાહેબ, એ તમારી અટક બોલવા જાય છે ને ત્યાં આવો અવાજ નીકળી જાય છે. ચમન, હેટ અને પોર્ટફોલિયો લઈને સાહેબને ટેક્સી સુધી મૂક્યા. આ વ્યવસ્થા મને જરા બી નહીં ગમી. હા, ચાલો હું જાઉં છું. આ તમારા રસ્તે છે. ઓકે, આવજો. હવે ચાલો. બહરમલ પછી બતાવું તને. સાલા ના લાય. આવજો કટપટિયા સાહેબ. નાચો મન કે મોર, નાચો મન કે મોર, અરે નાચો બસ તું ગાઈશ નહીં કારણ કે તું જ્યારે નાય છે ને ત્યારે ગાય છે ને ગાય છે ત્યારે મને એવું લાગે છે જાણે તું અત્યારે જ નાય છે. તમને પરણીને આવીને ત્યારથી નાયા જ કરું છું, પણ હવે તો નાચવાનું, ગાવાનું ને કૂદવાનું. અરે તારા નાચગાનમાં કાયદેસરની મુદત પાડ, કારણ કે પેલા સુધીરચંદ્ર સુંદરદાસ સાદડીવાળાનું વસિયતનામું તો આપવા દે, પેલા ઝટપટી આપ્યું છે તે. હા, વાંચો. તમે વાંચો, બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક આપીશ. નાચો મન કે મોર. અરે મૃતપતિના મ્યુઝિકમાં મરસિયા ગવાય, ક્યાં તો મૌન પડાય. હા, ઠીક છે, હું મૌન પાડીશ, તમે વાંચો. હા, પેલા હડપટિયા સાહેબને ટેક્સીમાં બેસાડી આવ્યો પણ આ ટોપી તો મારા જ હાથમાં રહી ગઈ. હે ભગવાન, એ તું પહેરજે, પણ સાંભળ, આજે જમવામાં છે ને કંઈ ગળી બનાવજે, કંસાર કેવું કંઈ બનાવજે. અરે આમાં જમવામાં ગળું જ બને છે, એક કામ કરજે ગળ્યામાં કંઈક જમવા જેવું બનાવજે અને મૌન રાખજે, સમજો. ફૂટફૂટ. જો પાછું. જવા દો ને, તમે વાંચો ને. હા, આમાં લખ્યું છે, હું સુધીરચંદ્ર સુંદરદાસ સાદડીવાળા સંપૂર્ણ શુદ્ધિમાં નીચે પ્રમાણે મારી આ વસિયત કરું છું. મારા મૃત્યુ બાદ મારી તમામ મિલકત મારા નાના ભાઈ શ્યામ સુંદર સાદડીવાળાને મળે અને એ જો હયાત ન હોય તો અરે એ બધું છોડો, અને કેટલા રૂપિયા મળવાના છે એ વાંચો ને. રોકડા રૂપિયા 25,000, બાકીની મિલકત બધી બંગલા અને ખેતરોમાં. હાય, આટલું જ? તો આપણે તો બધું વેચવું પડશે. વેચવું પડશે, પણ આપણને વેચવાની મનાઈ છે, એમાં માત્ર એની ઉપજ ખાઈ શકીએ, વેચવાનો અધિકાર આપણી પાસે નથી. હે ભગવાન, તો શું કરશું આપણે? અને શ્યામ પૂરા 15 લાખનું દેવું છે.
આ રોકડ રકમ અને ઉપજ તો બધી દેવું ભરપાઈ કરવામાં જશે. આ યુએસએની જે પણ કમાણી છે એમાંથી મમરા આવશે. એ ફાંકજો ને હરિભજન કરજો, નચો મન કે મોર નચો. અરે પણ એ બધી મિલકત મળતા તો આપણને 1 વર્ષ લાગે. હા, ત્યાં સુધીમાં દેવું બમણું થશે. એ ચિંતામાં હું તો ગુજરી જઈશ. હા, અને પૈસા બધા મુકુલને મળશે. મુકુંદ તો જીવતો નથી. છટપટિયાની જાહેર ખબર વાંચીને તો જીવતો થાય ને. તો પૈસા એને મળે. હા, ને તારે દેવું ભરપાઈ ના કરવું પડે. પણ મુકુલ જીવતો જ નથી. તો આપણે એને પેદા કરવાનો. પણ પેદા કરીએ તો એ બચ્ચું હોય. હે ભગવાન શ્યામ સુંદર, તમારામાં અક્કલનો છાંટો નથી. તમારે ખોટા મરવાનું, મુકુલ બનીને આવવાનું, અને એટલે તમારે દેવું ભરવું ન પડે અને પૈસા મળે અને તમારે મુકુલના નામે વિલ કરતા જવાનું. અચ્છા એટલે મારે મરવાનું, મુકુલ તરીકે પાછા જીવતા થવાનું. એટલે મારે તારા વરમાંથી તારા દિયર થવાનું. હા, આ તમારો મુકુલ દેખાવમાં કેવો હતો? હવે આટલા વર્ષે આવે તો હવે હું જ ન ઓળખું તો પછી બીજું તો કોણ ઓળખે? અરે વાહ, તો રસ્તો એકદમ સાફ છે. તમારે મરવાનું તરત જ કરવાનું અને પછી છટપટિયાની જાહેર ખબર વાંચવાની અને પછી અહીંયા આવીને અમને ફોન કરવાનો કે હું આવ્યો છું. 2-4 દિવસ પછી આવવાનું અહીંયા, અને અહીંયા પરદેશથી આવ્યા હોય ને એ રીતે જ વર્તવાનું. પછી હું મારા દિયરના પ્રેમમાં પડીશ ને એમને પરણી જઈશ. એવું ના બને કે વચ્ચે જ ક્યાંક સાચો મુકુલ આવી ગયો ને તું અધીરી બનીને એની સાથે જ ક્યાંક. એ શું બોલો છો? તમારામાં ખરેખર અક્કલ નથી. મને લાગે છે કે તમે તો ખોટા મરશો, પણ મને સાચી મારી નાખશો. પણ મરવાનું મારે છે, તારા મરવાથી કોડીની કમાણી ન થાય. એ તો મને કે મરવાનો અનુભવ નથી. પણ આપણે એવી રીતે મરવું કે મર્યાની જાણે બધાને ખબર પડે પણ ખરેખર મરી ન જવાય. હા, બારીમાંથી કૂદકો માર. અરે તો મર્યાની અપંગ થઈએ પછી હાથમાં પેલું હાંડલું લઈને ફાઉન્ટન પર ભીખ માંગવી પડે. મૈયા મુझे कुछ दे दो, મૈયા મુझे कुछ दे दो. અરે આઈડિયા ખોટો નથી. અરે હું ભિખારી બનવાના નહીં, અમીર બનવાના આઈડિયા માંગુ તારી પાસે. આ તારે ખોટા મરવાનું છે ને, એમાં જ પ્રોબ્લેમ છે. એ કહેવા શું માંગે તું? ના, એટલે તું સાચો મરી જાય ને તો કઈ પ્રોબ્લેમ જ નથી. ના, પણ તું સાચે મરી જાય તો આટલા બધા પૈસાને હું શું કરું? હા, દુનિયામાં એવા કેટલાય માણસો મરી જાય છે જેની લાશે નથી મળતી. હા, તારે એવી રીતે મરવાનું કે લોકોને ખબર પડે કે તું મરી ગયો છે પણ તારી લાશ હાથમાં ના આવે. એટલે અરે દુનિયામાં કેટલા અકસ્માત થાય છે, જે કેટલા બધા લોકો મરી જાય છે અને એ લોકોના મરદા હાથમાં જ નથી આવતા. એટલે તારે એવો કોઈ ગજબના ધડાકો કરવાનો. ધડાકો! યસ, ધડાકો! લેબોરેટરી ધૂળુમ. ધૂળુમ ખેલ ખતમ કરવાનું છે. ખેલ ખતમ હા, ખેલ ખતમ. તું હમણાં ને હમણાં લેબોરેટરીમાં જા અને ત્યાં આગળ છે ને તારા બધા કપડાં બાળીને આજુબાજુ નાખી દે. તારા ચશ્માના કાચ બધા વેરી નાખ અને મારી પાસે પેલા બનાવટી વાળ પડે છે ને એને પણ થોડા બાળીને કચરા નાખી દે. હા, નાખી દો. અને સાંભળ, પછી તારી આદત પ્રમાણે સૂઈ નહીં જતો. પણ લલી, હું શું કહું છું કે આમ ધડાકો કરીને ભાગવા જઈશ તો પકડાઈ જઈશ તો? અરે ના, તું કેવી રીતે પકડાય? હું છે ને તારા કપડાની બેગ આમ પાછળ નાખી દઈશ, એ લઈને તું ભાગી જજે. ઓકે, જાઉં છું. ધૂળુમ, ખેલ ખતમ. અરે એક મિનિટ, ધોડુમ નહીં કર્યા કર. તું પરણવા નથી જતો, મરવા જાય છે. તમને ખબર પડશે ને તો ઉપાધિ થશે. શાંતિથી જા. પણ ધડાકો કેટલે દૂરથી કરું આમ? અરે હા, એ બી સવાલ છે. હા, ઘરમાં બેસીને ધડાકો થાય ને એવું કંઈક કર. હા, હું ધૂળુમ કરો તને પેલી બટન અને ચાપ બતાવી દઉં. હા, ચાપ બતાવી દે. ધૂળુમ, સંભાળીને જા, સંભાળીને જા. ધૂળુમ. આખા ગામને ખબર પડશે. ધૂળુમ. અરે ભાઈ, સંભાળીને જજે. આ ચાપ ને બધું બરાબર શીખવશે કે નહીં મને? લલી, શું કરે છે? અરે હું જીવું છું, મરી નથી ગયો. લે આ ચાપ ને બટન, આ બટન દબાવજે. હા, હું જાઉં છું. 5 મિનિટ પછી આ બટન દબાવજે, એથી વહેલું નહીં બતાવતી. જો મારો વિચાર બદલાઈ જાય ને એ પહેલા તું જા, મને બહુ ડર લાગે છે. હા, તું જા જાઉં જલ્દી. છું. ધૂળુમ. 5 મિનિટ ગણવી પડશે. 1, 2, 3. હે ભગવાન, પહેલા એમના કપડાની બેગ તૈયાર કરીને નાખી દઉં ત્યાં આગળ. શેઠાણી સાહેબ, આજે જમવામાં શું બનાવવાનું? ક્યાં ગયા આ લોકો? હમણાં તો અહીંયા હતા ને અચાનક આલોપ થઈ ગયા. હા, નક્કી કોઈ ઉઘરાણી વાળો આવ્યો હશે. અરે અહીંયા તો કોઈ નથી. ચમન્યા, કામકાજ છોડીને ત્યાં શું કરે છે? અરે શેઠાણી ક્યાં ગયા એ જોતો હતો. ઉપર એમના ઓરડામાં હશે. એ લોકો ભલે ને જ્યાં ગયા હોય ત્યાં જાય, પણ તું ચૂડેલના વાસાની જેમ મારા માથા પર શેની ભમ્યા કરે છે? ચમન, તે મને ચુડેલ કઈ? હા,
જો લગ્નની હા પાડીશ ને તો અપ્સરા, ના પાડીશ તો ચુડેલ. આજે ને આજે જ ગાડી પકડું છું. મારે તારી જોડે નોકરી કરવી જ નથી. હું જાઉં છું. અરે ચમન. સાંભળ તારી, તું જ્યાં જઈશ ત્યાં હું આવીશ. તારી શ્યામે આ બટન બધું દબાવવાનું શીખવાડ્યું તો ખરું, પણ આ કેટલા બધા બટન છે, આમાંથી કયું બટન દબાવવાનું ને એને બધું કનેક્શન ને બધું બરાબર કર્યું હોત તો સારું, નહીં તો સાવ ફૂસફૂસ્યું બધું થઈ જશે. હવે આ કયું બટન દબાવીશ આમાં? મેચ ચાલુ કરો, ટીવી કરો, ધોની આઉટ થઈ ગયો, જલ્દી ચાલુ કરો. આ રિમોટ મને આપો. અરે તમે મને આપો ને શેતાણીમાં. અરે સાંભળો તો ખરા. શું થયું ચમન? અરે ખબર નહીં, કંઈક ધડાકો થયો, પણ એ પેલા જ શેઠાણી સાહેબ બેભાન થઈ ગયા હતા. અરે પણ આ ધડાકો જ થયો છે નો. અરે જો શેઠની લેબોરેટરીમાં આગ લાગી છે. હાય હાય પણ અરે તારી શેઠ દાજી ક્યાં છે? ચલ. લલી, અરે આજે શું કર્યું? અરે 2 મિનિટ વહેલો ધડાકો કર્યો. અરે મારી યાર પાછી બેભાન પણ થઈ ગઈ. હે ભગવાન, અરે 2 મિનિટ વહેલો ધડાકો કરીને મારી હાલત ખરાબ કરી નાખી. હવે હિંમતે મરદા, મદદે ઝટપટિયા, ઝટપટિયા. અરે ફોન કેમ આમ છે? હલો, કોણ? વકીલ સાહેબ? અરે આ ફોન કેમ ચાલુ રાખ્યો છે? અરે અમારી તરફથી નહીં, ફોન તો તમે જ પકડી રાખ્યો છે. હા વકીલ સાહેબ, છે ને બેનબા, બેનબા ઉપરના રૂમમાં સૂતા છે. બિચારા શેઠ મરી ગયા ત્યારથી 2 બાકડા થઈ ગયા છે, કંઈ પણ બોલે છે. એમને બોલાવું? હું બોલાવું છું હા, પણ પછી જો ચોર ચોર એવી કંઈક બૂમો પાડે ને તો ભડકતા નહીં. બોલાવું છું, હા ઊભા રહો. અરે આ ફોન કેમ આમ પડ્યો છે? જરૂર ચમને જ મૂક્યો હશે. હાલો, હા કોણ? ઝટપટિયા સાહેબ? હા, ના ના હું લલિતા નથી. લલિતા તો મારા શેઠાણીનું નામ છે. શું કહ્યું? મારું કામ નથી. અરે તો પછી શું કામ લટપટ કરો છો? બૈરા માણસ જોડે લટપટ કરતા શરમ નથી આવતી? હા ઉભા રહો, ભાઈ સાહેબને બોલાવું છું. આ ઝટપટિયા સાહેબ પણ છે ને, પોતે જાગશે નહીં ને અમને કહેશે ફોન પર વાત કર્યા કરો. અમે શું વાત કરીએ? હલો, બાઈ સાહેબ આવે છે. હલો, કેમ બોલતા નથી? કંઈ ખોટું લાગ્યું? હલો, મૂકી દીધો લાગે છે. કઈ સગલીને મનાવો છો? અરે તું સીધે સીધી ના માને તો મારે કોઈકને તો મનાવી જ પડે ને. ચમનિયા, એવા ધખારા કરવા ગયો ને તો કોઈ દિવસ કોઈ બરડો ખોખરો કરી નાખશે. એ તારી તો તું મારી જોડે પરણીશ ને? લગન બગનમાં મને સમજ ના પડે. શું છે, અનુભવ નથી ને? અરે મારી ગોળ પાપડી, લગ્ન કર્યા વગર અનુભવ ક્યાંથી થાય? જો લગનમાં કા અનુભવ જોઈએ કા પૈસા, આપણી પાસે બંનેમાંથી એકે નથી. જવા દે. હવે એ તો આપણા નસીબ. હવે આ આપણા શેઠ સાહેબનું જો ને, એમના ભાઈ મરતા મરતા એમને આખો વારસો આપતા ગયા, પણ વારસો લેવાને બદલે આપણા શેઠ સાહેબ એમને લેવા માટે કાયમની માટે ઉપર પહોંચી ગયા. હવે આ આખો વારસો એમના નાના ભાઈ મુકુલને મળશે, જો એ જીવતા હશે તો. મારે આવો એક ભાઈ હોત તો કેટલું સારું થાત ને, જે મરતા મરતા મને વારસો આપી જાય. પણ સાલો મારો ભાઈ ચંદુડિયો એ તો એવો છે કે પોતે મરે, મરતા મરતા મને મારતો જાય. बंदा हाजिर है. અલે આ ચંદુડિયા તું? हे अब ये तुम्हारा गामड़े का गंवार भाई चंदुड़िया नहीं रहा. सारी फिल्म इंडस्ट्रीज मुझे चंद्रेश खन्ना कहती है. અલ્યા આ હિન્દીમાં બોલવાનું બંધ કર અને સીધે સીધી ગુજરાતીમાં બોલ. અને આ ફિલ્મ લાઈનની વાત કરીશ ને તો તારા થાનાર ભાભી ભડકી જશે. अरे वाह, आधा वर्षे भाभी साहब. એ ચંદુડા જો, જીભ સંભાળીને બોલજે. હજી કઈ તું મારો દિયર થયો નથી, સમજો ને? અને પોતાની જાતને બહુ મોટી ફિલ્મનો હીરો સમજે છે ને, એક જ ઝપાટે પથરો કરી નાખીશ. હા, अरे वाह वाह, भाभी बनी નથી છતાંય રૂઆબ ઝડવા માંડી છે. अरे टाड़ी पड़, ये चंद्रेश खन्ना तुम्हारे लिए खजाने का डूंगर लेके आया है. હે કાં હે? यहाँ है. અલ્યા હવે સીધો ગુજરાતીમાં ફાટ, નહીં તો આ દરવાજો બતાવી દઈશ, સમજો? અરે લક્ષ્મી ચાંદલો કરવા આવી છે ને તું મને દરવાજો દેખાડીશ? અરે આજે તો હું એવી વાત લઈને આવ્યો છું ને
કે આપણી 10 પેઢી માલામાલ થઈ હશે, માલામાલ. સાંભળ, એ ઊભો રે તું જો મારી પાસે કંઈ માંગવાનો ના હોય ને તો જ હું સાંભળું. અરે મેં લઈને નહીં દેને આયા હું. તું મને એ કે તારા મરહુમ શ્યામ સુંદર શેઠના નાના ભાઈનું નામ શું? મુકુલ. અત્યારે ક્યાં છે? અરે ઉપર શેઠ પાસે. આ સુધી એમનો પત્તો લાગ્યો નથી. તું એમને ઓળખે? ક્યાંથી ઓળખું? નાનપણમાં જ કોઈ સગાવાળા સાથે અમેરિકા જતા રહ્યા. હવે આજે એમને કોણ ઓળખે ભાઈ? તારી પાસે એમનો ફોટો છે? અરે તારે આ બધું જાણીને શું કરવું છે? કારણ કે તારો એ મુકુલ શેઠ અહીંયા આવવાનો છે. અલ્યા તને કેવી રીતે ખબર? કારણ કે એ મુકુલ હું જ છું. તું મુકુલ? મન ફાવે તેમ બોલ, નહીં સમજ્યો? તું હદની બહાર જાય છે હવે. અરે પણ તું તો કહેતો હતો કે તારા શેઠનો નાનો ભાઈ મુકુલ ઉપરવાળા પાસે પહોંચી ગયો છે, પણ એને શોધવા માટે આજે પેપરમાં જાહેર ખબર આવેલી હતી. એમાં એનો ફોટો નહોતો છપાયો. તું એક કામ કર, આ ઘરમાં એનો ફોટો હોય ને તો સંતાડી દેજે. અને હા, તે એમ પણ કીધેલું કે વકીલ એમ કહેતો હતો કે મુકુલ જો જીવતો હોય તો ભાઈનો વારસો મુકુલને મળે. એટલે કે આ ઘરમાં મુકુલ બનીને હું આવું તો બધું મને મળે. અરે ચમન ચક્રમ, વિચાર તો કર. રાતોરાત આપણે લખપતિ, પછી તો આપણે ફિલ્મ પ્રોડ્યુસ કરશું. એ ફિલ્મનો પ્રોડ્યુસર પણ હું અને એનો હીરો પણ હું. લખપતિમાંથી સીધો કરોડપતિ ચંદ્રેશ ખન્ના. અલ્યા તારી ડાગલી ચસકી છે. ચાલ જો આ કોઈ સાંભળી લેશે ને તો તારી ભેગા મારે ઝાંઝરા પહેરવાનો વારો આવશે. ચાલ નીકળ. अरे શું निकल, खुदा जब देता है तो छप्पर फाड़ के देता है, लेकिन यहाँ पे खुदा ने लेबोरेटरी फाड़ के दिया है. ऐसा मौका जिंदगी में बार बार नहीं आता. सोच मेरे भाई. ચંદુડિયા, ચાલ આપણે ગરમા ગરમ ચા પીએ, એટલે આખો મામલો બી ગરમ થઈ જાય. ચાલ. અરે આ 4 દિવસ તો મને 4 ભવ જેવા લાગ્યા. મને શું વળી ક બુદ્ધિ સૂજી કે એમને કમોતે મરવાનું કહ્યું. હે ભગવાન, આ બધું જલ્દીથી પાર પડે તો સારું. હિનબા, તમે કોની સાથે વાત કરતા હતા? કંઈ નહીં. હા મસ્ત આજ ચમન, આ તારા શેઠ સાહેબ અડધા જીવે છે કે માઇનસ થઈ ગયા કે પૂરેપૂરા માઇનસ થઈ ગયા, મને તો કાંઈ ખબર નથી. ચિંતા ના કરો બેનબા, ટાઈમનું કામ કરે છે. પછી 2 મહિના આમ કે આમ. પણ આપણા તો ઘરનું ટાઈમ પીસ જ ખરાબ છે. મને તો એમ થાય છે કે પૈસા આપીને કોઈકને ગિફ્ટ કરી દઉં. એ બેનબા, એના કરતાં એક કામ કરીએ તો હું પેલા ઈંડાવાળાને પૂછીશ, એ લઈને જો ઈંડા આપતો હોય તો. હા. અરે ચમન, હા, આ કાગળ કોનો છે? અરે આજે સવારમાં જ આવ્યો છે. પેલા વકીલ સાહેબનો જ હશે. હાય. બે શું થયું? કંઈ નહીં, તું રસોડામાં જા. એટલે મને ફૂટવાનું કહો છો? તું રસોડામાં જા. હા હવે જાઉં છું. અરે શ્યામ સુંદર છછુંદર, આ કાન સાથે તો તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. અરે આવું લખાય, અને તે પણ સહી કરીને કે વાલી ડિયર લલી, આવ તને કરું ગલી. અરે હે ભગવાન, આ માણસનું શું કરવું મારે? આની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. અરે આનું તો મળદું પણ મોહબ્બત કરે છે. આ કાગળનું શું કરું? કોઈના હાથમાં આવશે ને તો મારા બધાનો સત્યાનાશ થઈ જશે. મારે વહેલી તકે આનો નાશ કરવો જ પડશે. આનું શું કરું? હલો, હાય. પાછું શું થયું? મને જે થયું તે થયું, પણ તું અહીંયા શેનો આટા માર્યા કરે છે? હા, શેનો આમ અહીંયા અંદર જઈને કામ કરે? આ માખીની જેમ અહીંયા બડબડ કર્યા કરે છે? હા હવે જાઉં છું. હાય. પાછું કઈ થયું? મેં તને બાય કહ્યું. હા જાઉં છું. હલો, હા બોલ ડિયર. નહીં, સોરી, હા મુકુલ ભાઈ. હા બોલો. શું? તમે અડધો કલાકમાં અહીંયા આવો છો? અરે પણ મને જરા વિચારવાનો સમય તો આપવો જોઈએ કે નહીં? હા ભલે.
હવે જો સાંભળો મને આમ સફેદ કપડામાં જોઈને ડરી નહીં જતા હા ના એટલે આમ તો બહુ જ સારી લાગો છો આ કપડામાં પણ તમે હા ભલે હા ભલે મને એમ કે આ ફોન પતે તો થાળી પીરશું. હા તે આજે 2 થાળી પીરસશે. કેમ શોકમાં બમણું જમવાના? ના હવે મારા દિયર મુકુલભાઈ આવવાના છે. પેલા જાહેર ખબર વાળા? અરે પણ એ તો કાલે આવવાના હતા ને. તને કેવી રીતે ખબર પડી? અરે હમણાં જ પેલા પટપટિયા સાહેબનો ફોન હતો એમને કહ્યું. ના હમણાં જ મુકુલભાઈનો ફોન હતો કે અડધો કલાકમાં અહીં આવે છે. કેટલા સારા છે મુકુલભાઈ. શું ગમ્મતીય સ્વભાવ છે. મારી સાથે ફોન પર પણ કેટલી ગમ્મત કરતા હતા. ફોન પર એને તમારી સાથે ગમ્મત કરી? કઈ બોલ્યો તું? ના હું મારી જાત સાથે ઝઘડતો હતો. અત્યારે જાત સાથે ઝઘડવાનું બંધ કર, ઉપર જા અને મારી બાજુનો ઓરડો છે ને એમાં એમની રહેવાની વ્યવસ્થા કરી નાખ. અરે એ કેમ બને? કેમ ના બને? મેં કહ્યું એટલે બને. ના એટલે એ આજે અહીંયા આવી જ કેવી રીતે શકે? અરે પણ શું કામ ના આવી શકે? અરે શેઠાણી બા, મરેલા માણસો થોડી પાછા આવી શકે. હા પણ જીવતા માણસો તો આવે ને. અરે મેં મુકુલભાઈને કહ્યું કે મુકુલભાઈ તમે તો મરી ગયા હતા તો મને કે ના ભાભી એ તો મશ્કરી કરતો તો. મશ્કરા છે ને, મશ્કરી કરતા હતા. હવે હું ઉપર જઈને રૂમમાં વ્યવસ્થા કરું છું, તું ઉપર જઈને બધી સાફ સફાઈ કરી નાખજે. અરે પણ એ કેવી રીતે બને? તમારી બાજુમાં એ કેવી રીતે રહી શકે? કેમ ન રહી શકે? અરે તમને ફાવશે? હા? એટલે કે એમને ફાવશે. તો એમને શું કામ ના ફાવે? હા એમનું ઘર છે, એમના બાપનું ઘર છે, એમણે ફવડાવવું જ પડશે. અને ચમનિયા ₹2 કરોડનો મામલો છે. એમને ફાવે કે ન ફાવે અહીંયા રહેવું પડશે. આપણે એને કોઈ પણ હિસાબે અહીંયાથી ભાગવા નહીં દઈએ. હવે ભાગમ ભાગી બંધ. ભલે બેનબા ભલે. તો એક કામ કરીએ, આપણે ઉપર ટેરેસ પર બી તાળું મારી દઈએ. અત્યારે તારા મોઢાને તાળું માર. સાલા ચંદુડિયા 420 હરામખોર મને કહે છે કે 2 દિવસ પછી આવવાનો છું અને બેનબાને કહે છે કે હમણાં અડધો કલાકમાં આવું છું અને પાછો બેનબા સાથે મશ્કરી કરે છે. આવો આજે તો તારી વલે કરું છું. આવ ચંદુડિયા આવી ગયો. આજે તો સાલાની ખેર નથી. ચંદુડિયા 420 આવો પધારો. નમસ્તે. નમસ્તે. મારું નામ નવીના. શેઠાણી ઘરમાં છે? હા છે ને, હમણાં જ ઉપર ગયા. હું બોલાવું? જી તમે? અરે હું ચમન, આ ઘરનો નોકર. સર સાહેબના વખતથી છું. વેતનો હતો ને ત્યારે અહીંયા આવેલો, હજી સુધી ગયો જ નથી. પછી તો સર સાહેબ ગયા, સર સાહેબના બંને સુપુત્રો ગયા, સોલિસિટર ઝટપટિયાના આગલા અને પાછલા બંને ભાઈઓ ગયા, પણ હું ક્યાંય નથી ગયો. અત્યારે હું જાઉં છું ઉપર. શેઠાણીને બોલાવ્યો છું. થેન્ક યુ. અરે બેનબા, કોઈ નવી બેન આવ્યા છે. नवीना बेन आया छे बेनबा। बिल्कुल गमार जैसा आदमी है, न जाने अब क्या होगा। जल्दी से काम खत्म कर लूं, फिर ये घर को भी कर दूं बाय बाय। अरे जी हमणा तो અહીંયા આવ્યા છો ને બાય બાય કરવાની વાત કરો છો? લલિતા ભાભી તમને નહીં. ભાભી? હા ભાભી. આ મુકુલને બાય બાય કર્યા પછી મળ્યા જ ક્યાં છે, એટલે પોતાની જાતને જ બાય બાય કર્યા કરું છું. મુકુલને તમે ઓળખો છો? કમ ઓન ભાભી, મુકુલ તો મારો હસબન્ડ થાય, માય ઓન હસબન્ડ. તે હસબન્ડ તો ઓન જ હોય ને. હા ભાભી, પણ એ મુકુલ છે ને મને મળ્યા જ નથી. મેં એમની શોધમાં કાશ્મીરથી કન્યાકુમારી ને કચ્છથી કલકત્તા સુધી ફરી આવી, ક્યાંય જડ્યા નહીં. પછી તમારી જાહેર ખબર વાંચી એટલે થયું અહીંયા જ મળશે. પ્લીઝ ભાભી મને કહો ને મારા મુકુલ ક્યાં છે? અરે બેન તમને શું કહું, આપણી બંને બહેનોના તો નસીબ જ ખરાબ છે. હા, મારા પતિ લેબોરેટરીમાં પોટાશ ફોડવા ગયા ને એમાં એ ધરબાઈ ગયા, અને તારો પતિ તને છોડીને ક્યાંક ચાલ્યો ગયો, આખા દેશમાં ભટક્યા કરે છે.
મને સમજાતું નથી કે આ દેશના પતિઓનું થવા શું બેઠું છે. હા મેં ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું હો. તમારા પતિ લેબોરેટરીમાં કંઈ કામ કરતા હતા, અચાનક ધડાકો થયો, એમના એકે હાડકા ચડ્યા નહીં. આઈ એમ વેરી વેરી સોરી હા ભાભી. હા પણ બેન હું તમને મારું નામ નવીના બેન. હા નવીનાબેન, શું છે, લેબોરેટરીમાંથી એક બટન મળ્યું હતું, તો પોલીસે મને પૂછ્યું તો મેં કહ્યું કે આ બટન એમનું છે કે નહીં. કેમ કહેવાય, પણ કારણ કે એમના ઉતરેલા બધા પાટલો ચમન પહેરે છે, પણ ચમન તો જીવે છે ને, એટલે બટન એમનું જ હશે. બિચારાનો હાથમાં એમાં રહી ગયો, જીવ રહી ગયો. શેમાં, બટનમાં? હવે ના આવે મારામાં. સ્વાભાવિક છે, મને પણ ઠેક ઠેકાણે મુકુલ દેખાય છે. આજે તો હદ થઈ ગઈ, ટ્રેનમાં બરાબર મારી ઉપર જ સૂતા હતા. આઈ મીન મારા ઉપરના બર્થ પર સૂતા હતા. એ નીચે ઉતર્યા, મેં એની બૂમ પણ પાડી, પણ એ ક્યાંય અદ્રશ્ય થઈ ગયા, મને મળ્યા જ નહીં. પણ તને ખાતરી છે કે મુકુલ જ હતા? હા, અમેરિકામાં મેં પ્રેમ લગ્ન કર્યા, એટલે મને એમના મા બાપની ખબર નથી, પણ અટક તો આ જ હતી, સાદડી વાળા. તને તો એટલું પણ યાદ છે બેન, પણ મારા પતિના ગયા પછી મને તો મારું નામ પણ નથી યાદ. બેન, મારો સામાન બહાર પડ્યો છે. ચમન, હા બેન. નવીના બેનનો સામાન બહાર પડ્યો છે, અંદર લઈ આવો. હા 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 બેન, વકીલ સાહેબ આવ્યા છે. જય આખી આવો આવો કટપીટિયા સાહેબ આવો. પ્લીઝ 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 તમે મારી સરનેમ ગોખો, બરાબર ગોખો. એમ ઘડી ઘડી મારી સરનેમ પર બલાત્કાર ના કર્યા કરો, મને નથી પસંદ પડતું. હા રિયલી. હા તમે ગોખો ને પેલો નાલાયક તમારો ચીમન લાવ છે ને તેની પાસે બી ગોખાવો પછી. હા ઘરની વ્યવસ્થા બદલાઈ ગયેલી છે. હા, હું તમને ઓળખાણ કરાવું. આ છે નવીના સાદડીવાળા, નવીના મુકુલરાય સાદડીવાળા. ઓહો, નવીના મુકુલરાય સાદડીવાલા. આઈ મસ્ટ ટેલ યુ કે તમારો સારા ઘરની અંદર પ્રવેશ થયેલો છે. હા, આ મુકુલરાય સાદડીવાલા એ નામ બહુ પરિચિત લાગે છે. હા, તો પરિચિત જ લાગે ને સાહેબ, પરિચિત જ લાગે ને, અમારા ફેમિલીનું છે. અને ભૂલી ગયા, તમે જાહેર ખબર આપી હતી ને? બરાબર છે, બરાબર છે. મેં જાહેર ખબર આપેલી, એ જાહેર ખબર વાંચી ને એવનનો જવાબ બી આવી ગયો. એવન પોતે આવી રહેલા છે, 2 ઈમેલ મોકલાવેલા છે એક ફિમેલની પાસે. બે ઈમેલ મોકલાવ્યા છે. હા નવીના, એટલે મુકુલરાય આવવાના છે, વાત સાચી, પણ એ તારા હસબન્ડ હોય એની ખાતરી શું? એ બીજા કોઈ હોય જ ન શકે. કેમ હોઈ ના શકે? આ કાકપેટિયા છે ને, એ 3 હોઈ શકે, તો સાદડીવાળા 2 કેમ ના હોઈ શકે? આવજો. બરાબર ને? આવજો. ક્યાં જાવ છો? નહીં, એક કામ કરો, તમે મારી સરનેમ બરાબર ગોખી નાખો, પછી મને ટેલિફોન કરો કે આઈ એમ રેડી, પછી હું અહીં આવીને ઉભો રહી જાઉં કહું કે આઈ એમ રેડી. હા, ત્યાં સુધી આ નહીં ચાલે. આ મારી સરનેમ પર વારંવાર બલાત્કાર થાય એ મને ખોટું લાગી રહેલું છે. રિયલી એમ ટેલિંગ યુ. બસ સોરી સાહેબ. ચાલો, હું એક કામ કરું છું, તમને તમારા નામથી બોલાવું, વાંધો ન હોય તો. હા ઠીક, બોલાવો. હા, શું નામ? એ મારું નામ એકચ્યુઅલી મારી ફઈબાએ તનસુખ રાખેલું હતું, પણ જયની અંદર લોકો કહેતા હતા કે આ નામ નહીં બોલાય, એટલે એ લોકોએ લાવ્યું કે તનસુખ કરી નાખીને તનસુખ રાખો. એટલે શું કે આખા બોડીમાં જે બી ભાગનું તમને સુખ હોય એ તમે સુખ ભોગવો. હે ભગવાન, બહુ કોમ્પ્લિકેટેડ નામ આ એનું આખું ફેમિલી કોમ્પ્લિકેટેડ છે, શું કરીએ. હા, અને બીજો ક્લોઝ છે મિસિસ નવીના સાદરીવાલા, કે જો તમારા હસબન્ડ મિસ્ટર મુકુલરાય સાદરીવાલા ગોખલી ખાઈ જાય, એટલે ગુજરી જાય, તો બધી જાયદાદ તમને મિસિસ નવીના સાદરીવાલાને મળી જાય. તો આ વાત તમે મને પહેલા કેમ ન કરી? કાંઈ તમારા હસબન્ડ ગોખલી ખાવાના ઉઠા? ના, એટલે જો આ વાતની મને પહેલેથી ખબર હોત તો બિચારા શ્યામનું મોત સુધરી જાત ને. એમનો આત્મા આ બંગલામાં ભટક્યા કરે છે. હા, મુકુલનો આત્મા એ ભટક્યા કરે છે. એ કેમ ભટકે? મુકુંદ તો જીવતો છે, પછી આત્મા ક્યાંથી આવ્યો? ના, મારાથી ભૂલથી બોલાઈ ગયું. હા, આ બંને ભાઈઓને સરખી આદત હોય તો સારું, જીવતા પાછા થઈને આવવાની. સાહેબ, તમે જરા સમજવાની કોશિશ કરો. એક અધૂરી વિધવા અને એક પૂરી વિધવાની લાગણી સમજવાની કોશિશ કરો. તમે બી કોશિશ કરો. હું બી એક વિધુર છું. મારી બી વાઈફ ગુજરી ગઈ હતી બિચારી. કેવી રીતે ગુજરી ગયા? પ્રેશરથી બિચારીને. એમને બ્લડ પ્રેશર હતું? ના, મારા પ્રેશરથી ગુજરી ગઈ. એ વાત છોડો ને તમે, પણ હું બી વિધુર છું. બોલો, હું કેવી વ્યવસ્થિત રીતે મારી જિંદગી ગુજારું કે નહીં? હા,
કોણ આવ્યું કોણ આવ્યું? કોણ આવ્યું છે ખબર નથી ચમન. અરે જીવતા માણસો ને મરેલા માણસો બધા આ ઘરમાં આવ્યા જ કરે. Hi everybody, hi. Good morning everybody, good morning. Good morning. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. અરે હા મુકુલભાઈ તમે તમે મને નહીં ઓળખો પણ હું તમારી ભાભી લલિતા. Babs, my babs. Big brother કહેતા હતા કે તારી ભાભી બહુ જ બ્યુટીફુલ છે. મને ખબર નહીં કે તમે આટલા સુંદર હશો. આ બહેનની ઓળખાણ મને નહીં કરાવી. લાગે છે એમની યાદદાસ્ત શક્તિ ચાલી ગયેલી છે ને કે મને ઓ માય ગોડ, પહેલા મળ્યા ત્યારે કેવા હતા અને હવે કેવા થઈ ગયા. અરે આ તો પાણી 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 છાંટો. પાણીની વ્યવસ્થા ક્યાં છે? પાણી તમે ચમનને બહુ ના પાડો. ના ચમનને નહીં બોલાવા. એ વ્યક્તિને અહીંયા નહીં બોલાવો કારણ કે બહુ અઘરું છે. ચાલો એને પાણી લાવવા કહેશું ને તો લોટામાં પાણી લાવવાને બદલે આખો બમ્માવાળા લઈને આવશે અહીંયા આગળ. બીજી કોઈ વ્યવસ્થા છે પાણી? અંદર ચમન છે જા. ચમન હોય તો જ પાણી આવે. કમાલ જાતું તમે ના એક માણસ પર ભરોસો રાખો. જો એનું પાણી ખલાસ થઈ ગયું તો આ ઘેરની શું હાલત થશે તેનો વિચાર કરો તમે ઓ લોકો. ભગવાન કિચન. આ બધો શું ઘોટાળો છે? કોણ છે? શું ગોટાળો છે? શું આ તારી 9/11 વાળી બૈરી નવીના એ તને મુકુલ માને છે. હવે એના હસબન્ડ બનવાનું નાટક ચાલુ રાખ પણ તું એનાથી છૂટો પડી ગયો છે એવું એ માને છે. હવે એ બધું છોડ ને અત્યારે ડોક્ટરને ફોન કર ને ભાઈ. ચાલો પાણી આલી ગયું. અરે તમે ક્યાં ચાલ્યા ભાઈ? તમે ક્યાં ચાલ્યા? ડોક્ટરને બોલાવવા. અચ્છા એટલે તમે નવા છો આ એરિયાના ડોક્ટરને ઓળખો છો? નહીં, નો નો તો કોને બોલાવશો? નર્સને? ઓહ સોરી, આઈ ફોરગોટ. આ ભૂલી ગયો. હવે પાણીનું શું કરશો? છાંટો છાંટો. રહેવા દો, મને સારું લાગે છે. આઈ એમ સોરી ડાર્લિંગ નવી. આપણે છૂટા પડ્યા પછી મને એક્સિડન્ટ થયો. મારી યાદદાસ્ત હું ગુમાવી બેઠો. મુકુલ, હવે મને છોડીને નહીં જાઉં ને. અરે યાદ રાખજો કે એ તમે એને છોડતા ના, એને પકડી રાખજો. માલામાલ છે, એની પાસે પુષ્કળ પૈસો છે. એ મરી ગયો ને તમને મળશે. મુકુલ, મારી પાસે આવીને બેસો ને પ્લીઝ. નહીં, શું છે કે આપણે સાથે ઘણી વાર બેઠા છીએ. ભેબ્સ ઘણા વર્ષે મળ્યા એટલે એમની સાથે જરા બેસું ને. ના ના દિયરજી તમે બેસો એની પાસે, આપણે પછી નિરાતે વાતો કરીશું. ઓકે ફાઇન. સાહેબ આ પાણીનો લોટો સંભાળીને રાખજો. આ એરિયામાં પાણીની બહુ કમી છે. કોઈને બી કામ આવી જશે, સમજ્યા? ઓકે તો પકડી રાખું કે અહીંયા મૂકું? બસ પકડી રાખો. ઓકે. ચમન નવીના શેઠાણીને એમનો ઓરડો બતાવો. અરે તો મારે જ એમનો રૂમ ગોતવો પડે એવી હાલત છે. નાના શેઠ તમે ઉપર જાઓ અને હા જરા આરામથી ચાલજો. ઘણા વખતે આ ઘરમાં આવ્યા છો, પાછા ગબડી ના પડતા. ઓ યા, અરે હા પણ તમારો કોઈ સામાન બામાન નથી લાવ્યા? મારો સામાન. ઓ યા, બેગ બહાર પડી છે. બેગ બહાર. હા અચ્છા તો નાના શેઠાણી તમે ઉપર જાઓ, હું નાના શેઠનો સામાન લઈને ઉપર આવું છું. જા જા. મુકુલ, તમે મારી સાથે ચલો, તમને બધું યાદ દેવડાવું. ઓ યા. જાવ ને એમાં ગભરાવ ના હોય. તમને યાદ દેવડાવશે બધું. ચપોચપ યાદ આવશે. ભાભી, હું જરા નવીના પાસે થોડી લટાર મારીને આવું છું. ત્યાં સુધીમાં તમે ચા બનાવો. હા બા હા ચમન છે. આ બેગ તો આપણા ઘરના બેગ જેવી જ છે. હા તો હોય જ ને કેમ બે માણસની એક બેગ ના હોઈ શકે? બે ભાઈઓની હે નહીં એટલે બે ભાઈઓની એક સરખી બે બેગ ન હોઈ શકે. જા અંદર મૂક્યા. હા જા દિયરજી તમે પણ આવજો, જલ્દી આવજો કારણ કે સોલિસિટર તમારી રાહ જુએ છે, પછી એમનું મીટર ચડે છે. જાઓ અંદર લટાર મારીને જલ્દી આવો. હો હે ભગવાન, આ લોટાનું શું કરું મને નહીં સમજાતું. હમણાં પકડી રાખો, પછી ચમન આવે ને ત્યારે એને આપી દેજો. હા ઓકે. જાઓ દિયરજી જાઓ. મેં નાના શેઠને આવા નતા ધાર્યા. કેમ આવા એટલે કેવા? શું કરતા હતા ઉપર? અરે એટલે એમ કે પરણેલા. તો હા તે તને પૂછીને પરણે. અરે એમ નહીં શેઠાણી બા, પરણવું હોય તો માણા જોઈને કંકોત્રી તો મોકલાવી જોઈએ ને. હા જ્યાં સુધી એમને શાંતિથી એકલામાં નહીં મળું ને
ત્યાં સુધી મારા કામમાં કોઈ ભલીવારી નહીં થાય, કોઈ ભલીવારી નહીં થાય. આઈ ટેલ યુ આ માણસ છે ને એટલો ખરાબ ગાંડો છે કે આખા કુટુંબને તમારા ગાંડા કરી નાખશે. હું જો વધારે વખત અહીં રહીશ ને તો હું પણ ગાંડો થઈ જઈશ. આ જરાક તમે લોટો પકડી રાખો, તમારા ગઢનો છે. ઓકે લલી લલી આ ક્યાંથી ટપકી પડી? આ તમારી જાહેર ખબર વાંચીને આવી હશે. તે તો મુકુલને બહુ પ્રેમ કરે છે. હા, તે તમારે મુકુલ બનીને એને પ્રેમ કરવાની જરૂર નથી. અરે પણ તું તો તારા દિયરને એટલે કે મુકુલને એટલે કે મને મારી જોડે પુનર્લગ્ન કરવાની છે ને. હે ભગવાન, શ્યામ સુંદર છછુંદર, તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. કેમ? અરે એક પર બીજી કરશો ને તો જેલની સજા થશે અને આપણા લગ્ન રદ થશે. અરે એ તારી લલુડીને વશમાં રાખ. આ જો કેવી હાલત મારી કરી છે. બબ્બે બૈરી વગર બૈરીનો થઈ ગયો છું. લાગે છે ફરી પાછું મરવું પડશે. હા, તે દરિયો ક્યાં દૂર છે? હે? હા, દરિયામાં જાઓ, કપડાં આમ બાજુમાં મૂકો અને અંદર તણાઈ જાઓ. પછી હું બૂમ પાડીશ, અરે મુકુલભાઈ તણાઈ ગયા, બચાવો, મુકુલભાઈ ગયા. અરે ડૂબી તો જઈ, તરત ડૂબી જઈ. બહાર નીકળીશ ત્યારે કયા કપડાં પહેરીશ? અરે હા, ચિંતા નહીં કરો, હું સાડલાની સાથે બેગ બાંધીને આપણા બેડરૂમની પાછળ મૂકીશ. એમાં તમારો સૂટ હશે, એ પહેરીને ભાગી જજો. અરે પણ પોલીસ પકડે તો? પોલીસ ક્યાંથી પકડે? એ આખી રાત દરિયામાં તમારું મળદું શોધતી હશે ને. હા, પણ પાછો શું બનીને આવું? હે ભગવાન, જે બનીને આવવું હોય ને એ બનીને આવજો, પણ પુરુષ બનીને આવજો કે જેથી હું તમારા પ્રેમમાં પડી શકું ને તમારી સાથે લગ્ન કરી શકું. ઓકે, તો ચાલ જીવ દરિયે. હા. મુકુલ, તમે ક્યાં જાઓ છો? મરવા. ના ના, ફરવા. હું પણ તમારી સાથે આવીશ. હા? દુનિયા સુખેથી મરવા પણ નથી દેતી. શું? ના ના, દુનિયા સુખેથી ફરવા પણ નથી દેતી એમ કે છે. નવી ડાર્લિંગ શું છે, હું દરિયે છે ને નાવા જાઉં છું. હું તમને એકલા નહીં જવા દઉં. હો? એમને કઈ થાય તો મારું શું થશે? શ્યામ. શ્યામ? ના, એટલે શું છે, મારા શ્યામમાં અને તારા મુકુલભાઈમાં એટલું બધું સરખાપણું છે, ભાઈઓ છે ને, એટલે કોઈનાથી પણ કંઈ પણ ભૂલ થઈ જાય છે. નામમાં ભૂલ થાય ત્યાં સુધી વાંધો નહીં. હા હા, નવીના જરા કિચનમાં જા ને અને ચમનને કે ને આપણા બધા માટે ચા મૂકે પ્લીઝ. ઓકે. હે ભગવાન, મને લાગે છે પાછો મારો ડૂબવાનો વખત આવ્યો છે. આ છોકરાને વહેમ પડી ગયો છે કે હું અસલી નથી. હા, પણ હવે જે હોય તે તું પેલા દરિયા કિનારે જા, પણ જોજે હું કપડાં મૂકીશ અને એ પહેરીને ભાગી જજે, પાછો તણાઈ ન જતો. તો અત્યારે તણા તો એવું લાગે છે, મને લાગે છે કે આપણે આ દરિયામાં ડૂબવા કરતા દેવામાં ડૂબેલા હતા એ વધારે સારું હતું. હવે પલાળ્યું છે તો બોડાવવું તો પડશે ને. તું જા અત્યારે જાઉં છું. અહીંયાથી જા. ચાલ જીવ દરિયે, ચાલ જીવ. મુકુલ ક્યાં ગયા? દરિયે નાવા ગયા. કહેતા હતા કે મને ચા પીધા પહેલા નાવાની ટેવ છે અને કહીને ગયા છે કે મારી પાછળ નવીનાને નહીં મોકલતા. બદમાશ. મારા કરતા તો તું એને વધારે ઓળખે, તેની સાથે લગ્ન કર્યા છે ને. મને તો સાવ બદલાયેલા લાગે છે, દેખાવમાં, અવાજમાં. પહેલા ખબર હોત ને તો પરણાતા તે એની સાથે. તો હજી ક્યાં મોડું થયું છે? છૂટાછેડા આપી દે. અરે પણ જ્યારે એકલા પડે છે ને ત્યારે પ્રેમથી વાત કરે છે, તમારી હાજરીમાં જ ઠાવકા રહે છે. ભાઈ સાહેબ, આ કપડાં દરિયેથી મળ્યા છે. આ તો પુરુષના કપડાં છે. જેના હશે ને એ બૂમ મારશે. મૂક્યા પાછા. અરે આ તો મુકુલભાઈનો સૂટ છે. આ મુકુલભાઈનો સૂટ નથી. અરે આ તો શ્યામ સુંદર શેઠનો સૂટ છે. હું બરાબર ઓળખું છું. આ ત્યાં લેબોરેટરી પાસે જ પડેલો. તો તું ત્યાં શું કરતી હતી? આ ચમન જોડે ઝઘડો થયેલો ને એટલે ત્યાં જઈને નિરાતે રડતી હતી. હે ભગવાન, અત્યારે તું મને રડાવશે. સાવ ડોબી છે. અરર, આ શ્યામને પહેરવાના કપડાં તું અહીંયા લઈ આવી, એના આત્માને કેટલું દુઃખ થશે. શ્યામ? નહીં, એટલે શું છે કે શ્યામને આ સૂટ બહુ જ ગમતો હતો ને, એટલે મેં દરિયા કિનારે રાખેલો કે એમને ઉપરથી દેખાય તો એ પહેરી શકે, એમના આત્માને શાંતિ મળે એટલા માટે તે આ ગમાર અહીંયા લઈ આવી. ભાઈ સાહેબ, ચંદુને જોયો. ચંદુ ક્યાં ગયો? ચંદુ ક્યાં ગયો? ચંદુ? કોણ ચંદુ? અરે ભૂલ થઈ ગઈ. નાના શેઠ, મુકુલ શેઠ ક્યાં ગયા? અરે તો દરિયે નાવા ગયા છે. અરે આ કપડાં જુઓ, આ પેલી માલીની દીકરીને મળ્યા છે. અરે આ મુકુલ શેઠના જ કપડાં છે. મને એમ કે કપડાં ભૂલીને અહીંયા આવ્યા હશે. ના ના, એ તો ઘરમાં નથી આવ્યા. તો ક્યાં ગયા? અરે ત્યાં તરતા હશે, જો તું જો. ના ભાઈ સાહેબ, ના. કપડાં મળ્યા પછી મેં આખા દરિયામાં શોધ્યું, ત્યાં કોઈ જ નતું. હાય હાય, તો મુકુલભાઈ ડૂબી તો નહીં ગયા હોય? એ ભગવાન. તારા ચમન, જાઓ જલ્દી, બચાવો એને. જા. એ ચંદુડિયો ડૂબતો હશે. ચાલ તારડી. ચંદુ.
ચંદુ મુકુલ તો બરાબર છે પણ આ આખી વાતમાં ચંદુ કોણ છે? હે ભગવાન, આ શું થવા બેઠું છે? એમને પહેરવાના કપડાં આ ગમાર તારા લઈ આવી અને એમણે ઉતારેલા કપડાં ચમનીઓ લઈ આવ્યો. અરે બિચારા તણાઈને જશે ને પાછા બહાર આવશે ત્યારે પહેરશે શું? ભગવાન, તે દ્રૌપદીના ચીર પૂર્યા હતા ને, બસ હવે મારા શ્યામના ચીર પૂરશે ને તો બધી બાજી ઉઘાડી પડી જશે. પણ આ ચંદુડિયો કોણ છે? કોણ? વકીલ સાહેબ? હા બોલો બોલો બોલો, ચમન બોલું છું. શું મુકુલ શેઠ મર્યા નથી? અરે તો પછી પેલા ડૂબી ગયા એ કોણ હતા? એ મુકુલ શેઠ નહોતા? ઓ તારી, આ તો વકીલ સાહેબને ખબર પડી ગઈ કે પેલો ડૂબી ગયો એ મુકુલ શેઠ નહોતા. હા બોલો વકીલ સાહેબ, શું બાઈ સાહેબને સંદેશો આપું? શું સંદેશો આપું? સાચા મુકુલ શેઠ આજે આવે છે? હા હા હા, સંદેશો આપી દઈશ. તમે પણ આવો છો? હવે તમે આવો છો તો ફોન શેના ખખડાવે રાખો છો? હવે જો ફોન કર્યો છે ને તો મારો ચાર્જ વધી જશે, સમજ્યા? ચલો મૂકી દો ફોન. તારા શું ગોતે છે અહીંયા? અરે મારો હાર મળતો નથી એ શોધું છું. અરે અહીંયા મારો ભાઈ મળતો નથી ને તું તારા હાર માટે રડે છે? ચમનિયા કે ન કે પણ આ ભૂત્યું ઘર છે હા? માણસને ગળી જાય છે. તો શું, પણ આ બધો મારો જ વાંક છે. અરે આ પૈસાની ખાતર મેં જ ચંદુડિયાને મુકુલ બનાવ્યો, પણ ભગવાને એને માફ ન કર્યો. ચમનિયા કે ન કે પણ તારો આ ચંદુડિયો છે ને એના લક્ષણ મને સારા નથી લાગતા. અરે હજી તો પૈસા મળ્યા તે પહેલા જાણે મોટો માણસ થઈ ગયો એમ વર્તે છે અને આપણને તો જાણે ઓળખતો જ નથી. અરે પણ એ જ તો એનો કસબ છે. શું આમ તો ફિલ્મ લાઈનમાં ઘૂસ્યો છે? મારો બેટો હાવ ભાવ તો એવો આવતો તો જાણે સાચું કોડો સેટ ના હોય. હવે આપણને બંનેને ઓળખી જાય તો 2 કરોડ રૂપિયા પરથી હાથ ના ધોઈ નાખવા પડે. પણ બચારીની ખાસી મજાની બાયડી હતી હા, એ પણ ગઈ. એ તો કહેવાય છે ને કે ભાઈ જેની આપણને જરૂર એની યમ રાજાને પણ જરૂર. એ પણ મને સમજાતું નથી કે જમ રાજાને આવા નાટક સિનેમા વાળાની શું જરૂર પડતી હશે? કેમ? ત્યાં સ્વર્ગમાં લોકો નાટક સિનેમા ના જુએ? તો તને કોણે કહ્યું કે તારો ભાઈ સ્વર્ગમાં જ ગયો? એ તારાડી, મારા ભાઈ માટે છે ને ગમે તેમ બોલતી નહીં, સમજી? નહીં તો શું? જવા દે ને તારી. અત્યારે તો પેલા નવા મુકુલ શેઠ આવવાના છે ને, મને એ ફિકર છે. એ હા, એક દબાઈ મુઓ બીજો ડૂબી ગયો. એ હવે આ ત્રીજાનું શું થશે કોણ જાણે? તારી આવી કાલવાણી ના કરીએ. એ પણ ચમન્યા, નવાઈની વાત એ છે કે ધણી જેવો ધણી ગુજરી ગયો પણ નવીના શેઠાણીના આંખમાં આંસુનો એકે ટીપું નથી હા. અરે તે ક્યાંથી હોય? આખી જિંદગી વિધવાની જેમ ગુજારી છે. માંડ અહીંયા એમને એક વર મળ્યો, પાછા ચંદુડિયાને જ મુકુલ માનવા માંડ્યા. હજી તો હળે મળે ઓળખે પારખે ત્યાં તો પડદો પડી ગયો. હા, એ નક્કી પેલી નઠારી અટકવાળા શેઠ આવ્યા છે. ચમન જો ને. હા હા. જમાન કોણ આવ્યું છે? અરે પેલા વકીલ સાહેબ જ હશે ને. આપણા ઘરે બીજું આવવા માટે કોઈ નવરું પડે છે? ઓહો, પાછા એ વખત. તારા અહીંયા શું કરે છે? અરે મારો હાર મળતો નથી ને એ શોધતી હતી. હાર રસોડામાં જઈને શોધ જા. ભલે. કેમ છો ભાભી? ઓળખાણ પડે છે ને? અરે હા હા દિયરજી, તમારી ઓળખાણ તો પડે જ ને. મને ચમન આ તો ઓળખે છે. અરે આ તો હા પાડું તોય તકલીફ ને ના પાડું તોય તકલીફ. આમાં સાચું કોણ ને ખોટું કોણ? શું બોલ્યો ચમાન? કાંઈ નહીં. ભાભી ચમન કેમ આમ બોલે છે? શું છે દિયરજી કે પરમ દિવસે મુકુલભાઈ આવ્યા હતા ને તો એ દરિયામાં ડૂબીને મરી ગયા. શું વાત કરો છો? એક મુકુલ આવ્યો એ ખરો ને પાછો ડૂબી પણ ગયો? હા, પણ તમે શું કામ ચિંતા કરો છો? તમે તો સાચા મુકુલ છો ને. હાસ તો વળી હું જ ખરો મુકુલ છું. ભાભી પેલા માણસે તમને ફસાવ્યા. મને નહીં, એણે તમારી બૈરીને ફસાવી છે. મારી બૈરીને? અરે હા, તમને ક્યાંથી ખબર હોય કે નવીન અહીંયા છે નહીં? હા, મને ક્યાંથી ખબર હોય? હા, શું છે કે હમણાં સોલિસિટર આવવાના છે. એ તમને મળે ને એ પહેલાં તમે ઝટઝટ નવીનાને મળી લો. હા, ક્યાં છે નવીના? અરે આટલામાં જ ક્યાંક હશે દિયરજી. પણ દિયરજી એ તમને ઓળખે તો સારું. કેમ? અરે શું છે, પરમ દિવસે જે આવેલો ને એ તો એને જ પોતાનો પતિ માની બેઠી હતી. તો એ વખત ડૂબી ગયો, સારું થયું. કદાચ નવીનાને જોઈને એણે આપઘાત કર્યો હશે.
તો મારે સંભાળવું પડશે. ક્યાં જાઓ છો દિયરજી? નવીના કદાચ બગીચામાં છે. શું છે કે હમણાં એ બહુ બિચારી શોકમાં છે ને, એટલે આખો દિવસ બગીચામાં બેસી રહે છે. હું ચમનને બોલાવું છું, એ તમને લઈ જશે. ચમન! વળી પાછું શું છે? નવીના શેઠાણી બગીચામાં બેઠા છે અને કહી આવ કે સાચા મુકુલ આવી ગયા છે. હલો ચમન. મારી સાથે વાત જ નહીં કરતા સાહેબ. મારા મગજનું ઠેકાણું નથી. આ ઘરમાં કોઈના મગજનું ઠેકાણું નથી. બધા છે ને શોકમાં છે, શોકમાં છે બધા. જોયું દિયરજી, શું છે કે એનો સગ્ગો ભાઈ મરી ગયો હોય ને એ જ રીતે બિચારો વર્તે છે. તમે ચિંતા નહીં કરો, જો એ મને મળશે ને એટલે તરત આનંદમાં આવી જશે. શું છે કે મારો સ્વભાવ જ એવો છે. એમ કેમ? તમારી પાસે કઈ જાદુની લાકડી છે? અરે મારો સ્વભાવ જ એવો છે ભાભી કે અચ્છી અચ્છી રોતી સ્રોતવાળાને હું હસતી સ્રોતમાં પલટાવી શકું છું. નહીં, મારી સાથે એવું કાંઈ નહીં કરતા. નહીં, મારી સાથે નહીં કરતા. શું છે, હું હમણાં શોકમાં છું ને, હવે શોકમાં હોઉં અને તમે જોક કરો અને હું જોર જોરથી મારી આદત પ્રમાણે હસું. આજુબાજુવાળા સાંભળે તો શું કહેશે કે અરર વિધવા તો સાવ વંઠી ગઈ છે. મુકુલ! ભાભી! ડાર્લિંગ, તમે આવી ગયા. हाँ डार्लिंग, 7 समंदर पार करके तेरा ये प्रेमी पति आ गया. હાય, આ તો આવતાની સાથે શરૂ થઈ ગઈ. મુકુલ! હવે મારો ખરા અર્થમાં મુકુલ આવ્યો. આઈ લવ યુ. અમારો હાડો હિન્દીમાં પ્રેમ કરે છે તો ગુજરાતીમાં શું કરતો હશે? મુકુલભાઈ, અમે તો તમને મરી ગયેલા જ માનતા હતા. તું મરી જ ગયો તો હવે તો. હા, મુકુલ, તમે આટલા વર્ષો પછી ક્યાંથી આવ્યા? અકસ્માત ડાર્લિંગ, અકસ્માતે હું તારાથી છૂટો પડ્યો. પછી અકસ્માતે હું ત્યાંથી હિમાલય ગયો. અકસ્માતે મને એક યોગી મળ્યા. એમણે મને કહ્યું, બચ્ચા, જિંદગી એક અકસ્માત છે, મોત એક અકસ્માત છે. પછી અકસ્માતે મેં પેપરમાં જાહેર ખબર વાંચી. અને અકસ્માત અહીંયા પધાર્યા. સારું થયું ડાર્લિંગ, તમને રસ્તામાં અકસ્માત ના નડ્યો. તમે અકસ્માતો ચાલુ રાખો, હું ખોલું છું. પહેલા સોલિસિટર આવ્યા લાગે છે. હવે એમની અડફેટમાં નહીં આવતો ને તો પાછો એક અકસ્માત. અરે અહીંયા બધું શું ચાલી રહ્યું છે? 2 દિવસમાં તો હું અડધી થઈ ગઈ છું. હું તો પૂરો જ થઈ જઈશ. એવું ના બોલ ડાર્લિંગ. આવો. અરે વાહ 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 મિસ્ટર મુકુલ રાય સાત્રીવાલા આવી ગયા છે. હાજી, હાજી, હાજી. અસલી છે કે નકલી? હવે તમે જાતે તપાસી લો. હા અચ્છા અચ્છા. અરે મિસિસ સાત્રીવાલા, જી. તમે નહીં, મિસિસ સાત્રીવાલા નંબર 2. હાજી. આ આસામી મારા હસબન્ડ થાય. આસામથી નહીં, હિમાલયથી આવ્યા છે. એટલે તમે હિમાલયમાં ચોટીને બેસી રહેલા? હા, અમારી અખબારમાં સમાચાર આવે, જાય ખબર આવે ત્યાં સુધી. હાજી. અરે એટલે કે તમારા સમાચાર વાંચીને મને ખબર પડી કે તમે લોકો મને શોધી રહ્યા છો. અચ્છા, એટલે અમારી જાય ખબર વાંચીને તમને ચોક્કસ જગ્યાએ ઉત્સાહ આવીને ધડાધડ ઈમેલ ઠોકી કર્યા. ઈમેલ? હા. મેં ઈમેલ કર્યા જ નથી. અરે શું વાત કરો છો? એક નહીં, 2 ઈમેલ કરેલા છે. 2 ઈમેલ આવેલા. જો હું તમને કહું, એકમાં લખેલું હતું કે મુંબઈ આવી ગયેલો છે હું, સુરત ચાલી રહેલો છે હું, પાછો આવસ ને તમને મળસ. બીજો ઈમેલ હતો કે મુંબઈ આવી ગયો, કે જતો નથી, મને મળવા આવો, આપણે મળશું. તમારી પાસે એની કોપી છે? હા, અરે આ કોપી છે ને, શું છે, રાખવા જોઈતી હતો તમે. ના, ના. કમા છો, ઈમેલ કેમ તમે ભૂલી જાવ સાહેબ? અકસ્માત. આ જુઓ ને, અકસ્માતને કારણે મારી આમ મગજની શક્તિ ડામાડોળ થઈ ગઈ છે. ડાર્લિંગ, ભૂલી ગયા. તમે મને પણ 2 કાગળ લખતા હતા. જોયું? યાદ રહે ત્યાં ડબલ પણ યાદ રહે, ન રહે ત્યાં સિંગલ પણ નહીં. આ સાલી ભેજાનું ગાડું એ જે તરફ દોડે એ તરફ જ દોડે. હિમાલય તરફ તો હિમાલય તરફ, અહીંયા મુંબઈ તરફ તો મુંબઈ તરફ. ઇન શોર્ટ, તમારી બેજાની વ્યવસ્થા બરાબર નથી. સર, આમના બેજાની વ્યવસ્થા કરો ને કઈ. સોરી, હું કઈ નહીં કરી શકું. હું ગાડાઓનો ડોક્ટર નથી, દવાઓનો હું સોલિસિટર છું. હા, એમની ઓળખાણ આપો. એમનું નામ? જરાય નહીં. અટક. જરા બી નહીં. મારી ઓળખાણ ના આપો પ્લીઝ, પ્લીઝ. હું અનાજ છું. મારી ઓળખાણ ના આપો પ્લીઝ. શું છે કે એમની આગળ પાછળ 2 ઝટપટિયા હતા. એ બંને જણા ઝટપટ ઉપર ચાલ્યા ગયા અને આ અહીંયા રહી ગયા, અમારે માથે ઠોકાતા ગયા. લાગે છે એમના મગજની સ્થિતિ પણ મારા જેવી જ છે. યુ આર રાઈટ. આ ઘરમાં આવ્યા પછી બધું થાય જ મને. તમે આ ઘરમાં આવ્યા ને એમાં અમારી સ્થિતિ પણ ખરાબ થઈ ગઈ છે. મારી પણ. હું બોલી ને, કમાલ છે, બધાની સ્થિતિ મગજની ખલાસ થઈ ગઈ. તો આ ઘરમાં જો કોઈ પણ જણ ડયું હોય ને તો તમારો પેલો નોકર ચમનિયો
આવે છે. સચ્ચિદાનંદ 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 હાય હાય આ કોણ? પુણ્ય પ્રકોપાનંદ. અચ્છા એમને પકોડા ખાઈને આનંદ થાય છે હા તમે મારા નામ સાથે કુચેષ્ટા કરી. સાહેબ એમાં મારો કઈ વાંક નથી સાહેબ શું છે આ ઘરનો વાંક છે આ ઘરમાં આવી જ એક્ટિવિટી ચાલે છે ઓહ, બાવા મેં તમને ક્યાંક જોયા એવું લાગે છે મને. बरोबर से हम बाजारू बाबा नहीं है बर्फ वाला बाबा है हिमाच्छादित बाबा है. બરાબર છે, હું પણ ત્યાંથી જ આવું છું. મેં તમને ત્યાં જ જોયા છે. आपका परिचय. જી મેરા નામ જો હૈ મારા હસબન્ડ છે મુકુલ સાદડીવાળા. मुकुल नाम कहीं सुना हुआ है. ये क्या है कि वो स्वर्गस्थ श्याम सादरी वाला है ना उसका नाना भाई है ओ श्याम बेचारा स्वर्गस्थ हो गया बेचारा बेमौत मारा ये गया. आपको कैसे पता चला आप पहचानते हो मैं सबको पहचानता हूँ. स्वामी प्रकोपानंद सबको पहचानता है. मायावती से लेकर ममता बनर्जी तक, लालू यादव से लेकर राहुल गांधी तक सबको पहचानता है. ऐसी ज्ञानी शक्ति है मुझ में. અચ્છા કેવી શક્તિ છે બળ નહીં આવે પણ મને કેવું એક ચીજ કે અત્યારે જો તમારે એવી શક્તિ હોય તો પરમ દિવસે એક માણસનો લુચ્ચો આવેલો તે કોણ હતો लुच्चो. લુચ્ચો લફંગો નાલાયક છેતરપિંડી આ બે સ્ત્રીઓ નહીં હોય ને તો વધારે ચીજો બી બોલી શકે આટલી ચીજો વાળો માણસ આવેલો અહીંયા. એને છે ને તે મિસિસ સાદરીવાલા નંબર 2 ને બનાવી ગયો હા અને પછી ડૂબી ગયો. मरे हुए लोगों को बाबा याद नहीं करते. समझो के बेचारे का मोक्ष हो गया. लगता है बाबा के मैं भी यहाँ ज्यादा ठहरूंगा तो मेरा भी मोक्ष हो जाएगा हाँ चलो एक्सक्यूज મી તમે આવી ગયા ને મુકુલભાઈ હું તમારા પેપર જો લઈ આવું કે આપણે પછી વ્યવસ્થિત રીતે બધું કામકાજ ચાલુ કરી નાખીએ ઓકે ઓકે, પણ જોડે પૈસા પણ લેતા આવજો. હે પહેલા કામ પછી પૈસા શું છે માદાનું કઈ હલવો છે શું બરોકીજમાં હા તમે જાઓ. હા બાવાજી નહીં આવે. અમારે અમારું ભવિષ્ય એમને બતાવવાનું છે. તમારે માટે ટેક્સીની વ્યવસ્થા કરું ઝટપટિયા સાહેબ? માય ગોડ થેન્ક યુ ફર્સ્ટ ટાઈમ તમે મારું નામ બરાબર બોલ્યા સોરી સર. સોરી નહીં ચાલુ રાખો જો મેં નામ સાચું બોલો ને તો આપણી બેની વચ્ચેનો સંબંધ વધતો ને વધતો જ જાય क्या बढ़ जाता है. नहीं संबंध बढ़ता है तुम फिक्र नहीं करो ना आप तो ब्रह्मचारी है हाँ। हाँ मैं जाता हूँ ओके बाय 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 સોલિસિટર સાહેબ ને તમારા માટે બહુ લાગણી છે. હા હાજી એ હજી મને વિધવા જ સમજે છે. ડાર્લિંગ નવું ભાભી બાવા પાસે ભવિષ્ય જાણે ને ત્યાં સુધી આપણે ગાર્ડનમાં આટો મારી આવે. હા ડાર્લિંગ. આ ક્યાંથી ટપક્યો. તમે ડૂબતા ડૂબતા ગયા તરતો તરતો અહીંયા આવ્યો. હા પણ તો આસલી મુકુલ છે. તમારો ભાઈ છે તમે વધારે જાણો. પણ તો મિલકત એને મળશે. અત્યારે તો એમ જ લાગે છે. તો કાયમ માટે મારે આ ડ્રેસ પહેરી રાખવો પડશે. અને સાથે મારે પણ. તો હવે મને નહીં પૂછતા. મરવાના બધા નુસ્ખા મારી પાસે પતી ગયા છે મને કઈ નહીં પૂછતા. નહીં એમની એટલે બધા જીવે ને પૈસા મળે એવો કોઈ રસ્તો વિચાર ને. ઓ શ્યામ સુંદર અત્યારે તો તારા જીવવાના બધા રસ્તા બંધ થઈ ગયા છે. તો પછી એક કામ કરીએ આપણે બે જણા હિમાલય ભેગા થઈ જઈએ. કોઈ દિવસ નહીં. હું હિમાલય નહીં આવું. હા. અરે ત્યાં પણ હવે પૈસાની જરૂર પડે છે. બરોબર. ત્યાં પણ બધા બાવાઓ એર કન્ડિશન રૂમમાં રહે છે. જ્યાં સુધી મને 2 કરોડ રૂપિયા નહીં મળે ને ત્યાં સુધી હું ત્યાં નહીં આવું. મરિયો. અરે આ બાવાજી કોણ છે? નહીં ચમન આ બાવાજી નથી. આ તો ચમત્કારિક સાધુ છે. ચમત્કારી સાધુ. હા. મહારાજ 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 તમે સાધુ છો તો મને કહો કે મારો ભાઈ ક્યાં છે? તારો ભાઈ જ્યાં છે ત્યાં સુખી છે. પણ મહારાજ એ છે ક્યાં? સ્વર્ગમાં કે નર્કમાં? એ જાણવા માટે મારે સમાધિ લેવી પડે બાળક. અરે મહારાજ તો સમાધિ લો ને બીજું તમને કામ પણ શું છે? અરે ચમનિયા ઊભો થા ચમનિયા. અત્યારે મારા મરવાના દિવસો આવ્યા છે અને તને તારા ભાઈને માટે બધી વાતો સૂજે છે. જો મહારાજ છે ને સમાધિ લેશે ને ત્યાર પછી તને તારા ભાઈ વિશે બધું જણાવશે. ભાઈ જા અત્યારે રસોડામાં જા અને મહારાજને માટે પકવાનના પ્રસાદની તૈયારી કરજે. હા બે બેન બાવ ઉધારી મળવાની બંધ થઈ ગઈ છે. આ મહારાજને કોને કઈ ચમત્કાર કરે? એને એટલા માટે તો આવ્યા છે. હે હા ચમત્કાર. મહારાજ મહારાજ મારી વાત નહીં ભૂલતા. મહારાજ મારી વાત નહીં ભૂલતા. મહારાજ ભગવાન માંડ ગયો. મારી પાસે એક આઈડિયા છે. નહીં હવે હું બિલકુલ મરવાનું નથી. તને કહી દઉં છું મરવાનું નથી. આ અરે હવે મરવાનું કોણ કહે છે તને? તો? હવે તારે જીવતા થવાનું છે.
એટલે તું શ્યામ સુંદર છે એ વાત તું મુકુલને જણાવી દે, એની આંખમાં આંખ નાખીને કહી દે તું શ્યામ સુંદર સાદડીવાળા છે. પછી અરે શું પછી એને ધમકી આપવાની કે મિલકતમાંથી અડધો ભાગ નહીં આપે તો તું છતો થઈ જશે અને નહીં તો ઢંકાયેલો રહેશે. અરે પણ નહીં કર્યા કરવાનું, નહીં કરવાનું. જો આ છેલ્લો દાવ છે, રમી નાખવાનો. જો આ પૈસા નહીં મળે ને તો આપણે બંને જણા ભિખારી થઈ જઈશું. મને લાગે છે એ લોકો આવતા લાગે છે. હું વાત શરૂ કરું છું, તું ચાલુ વાતમાં ચડી જજે. નહીં, ચાલુ ગાડીએ ચડતા મને નથી આવડતું. અરે તો લટકી રહેજે, લુચ્ચો બદમાશ લફંગો. હવે તારી ખેર નથી, લુચ્ચો શું થયું ભાભી? આ બાવાએ તમારી છેડતી કરીને? ના મુકુલભાઈ, એણે છેડતી નથી કરી. એણે એમ કહ્યું, હમણાં સમાધિ લીધેલી ને, અને સમાધિમાંથી બહાર આવે ને પછી એમણે એમ કહ્યું કે આ ઘરમાં એક બોગસ માણસ ઘૂસી ગયો છે. બદમાશ બોગસ માણસ. દિયરજી, તમે ક્યાં ચાલે? કઈ નહીં, એ તો જરા બહાર ખુલ્લી હવામાં જાઉં છું. કેમ હિમાલયમાં આટલી બધી હવા ખાધી, ઓછી પડી? શું છે, ત્યાં રહીને મને આદત પડી ગઈ છે ખુલ્લી હવામાં રહેવાની. હા પણ દિયરજી આમ આવો. અત્યારે તમને તમારી સલાહની જરૂર છે. મારી સલાહ નહીં? હું શું કહું છું કે ઘરની વાત ઘરમાં રહે તો વધારે સારું. એટલે તમે કહેવા શું માંગો છો? શું છે કે પરમ દિવસે જે મુકુલભાઈ આવ્યા હતા એ તો દરિયામાં ડૂબીને મરી ગયા અને ત્યાં આગળ નવીને આવી ગઈ. ત્યાંથી જ કોકડું ગૂંચવાયું. એટલે તમે દરિયામાં ડૂબવાનું નાટક કરેલું? હા, હવે મને એમ થયું કે નાના ભાઈની પત્ની સાથે પ્રેમી બનીને જીવવું એના કરતા ડૂબી જવું વધારે સારું અને છે. એવું કઈ કર્યું હોત તો હું તમને ડૂબાડી દેત. હવે તારવાનું તારા હાથમાં છે ભાઈ. મારા હાથમાં? હા, મિલકતમાંથી અડધો ભાગ મને આપી દે. એ કેમ બને? કેમ ના બને? પણ તમે તો મરી ગયા છો. બરોબર છે, મિલકત ખાતર હું મરી ગયેલો તો એ જ મિલકત ખાતર પાછો જીવતો થઈશ. એ વાત બરાબર. અને એ જીવતા થશે ને તો તમને ડીંગો મળશે. એ વાત પણ બરાબર. હા, વધારે ખેંચો તો તૂટી જશે. એ વાત પણ બરાબર. લોભે લક્ષણ જાય. એ વાત પણ બરાબર. પણ તમે બંને જણા જો મને અડધો ભાગ આપતા હો તો મને મંજૂર છે. પાક્કું 50-50. 50-50? પાક્કું લાકડા જેવું. અરે ચમન, તારા તમે બંને જણા ક્યાં જાવ છો? દેશમાં મારા ભાઈનું 12મું કરવા. સાહેબ, મારો ભાઈ બિચારો ડૂબીને મરી ગયો. જવા દો, હવે આગળ વાત નથી કરવી. બિચારા મરેલા માણસોની શું નિંદા કરવી. મારો ભાઈ છે ને એક નંબરનો બદમાશ માણસ હતો. ચમન, તને ખરેખર ખાતરી છે કે તારો ભાઈ ડૂબીને મરી ગયો? હા. તારા તું પણ આની સાથે જાય છે? હા, ચંદુનું 12મું પતે ને પછી અમે બંને જણા લગ્ન કરવાના છીએ. ચમન, તારે ક્યાંય જવાની જરૂર નથી. રાણી સાહેબ, તમે આ બાવાજીને છે ને બહુ મોડે ચડાવ્યા છે. એ ચમન, એ બાવા નથી, એ તારા શ્યામ સુંદર શેઠ છે. હે? શ્યામ શેઠ જીવતા છે? હા. એટલે પૈસાને ખાતર હું મરી ગયેલો, પૈસાને ખાતર પાછો જીવતો થયો. તું તો બચાડ્યો ચંદુ, નક્કામાં ડૂબીને મરી ગયો ને. એક મિનિટ, આખી વાતમાં ચંદુ કોણ છે? ચમન, તારા, તમે લોકો અંદર જાઓ, અમારે અગત્યની વાતો કરવાની છે. હા સાહેબ, પણ અમારા લગ્નના ખર્ચાની વાત ના ભૂલતા. હા, ચમન દરવાજો ખોલજે, પણ હા કોઈને કહેતો નહીં કે તારા સાહેબ જીવે છે. હા ભલે. અને કોઈને એ પણ નહીં કહેતો કે તારો ભાઈ મરી ગયો છે. હા ભલે. કોઈને કંઈ પણ ન કહેતો. હા ભલે, કોઈને કઈ નહીં કહું. પેલા માથા ફરેલા વકીલ સાહેબ આવી ગયા છે. મિસ્ટર મુકુલભાઈ, તમારા પેપર તો બધા આવી ગયેલા છે. અરે વાહ, આ પકડો, આનંદ હજુ અહીંયા જ છે. અહીંયા જ રહેવાના છે. બાવા મને બહુ ગમી ગયા છે એટલે મેં એમને રોકી લીધા. ભાઈ, તમને ગમી ગયા તો તમને ગમે, મને કઈ મોટો ભાઈ. એક ચીજ યાદ રાખજો, આ બાવાની વાતમાં ઘૂસતા ના, નકર શું થશે કે તમારા બાપુજીના બધા પૈસા બાવાની દડીમાં ઘૂસી જશે. હા, મારે મન બાબા અને બાપામાં કોઈ જ તફાવત નથી. ભાઈ, જે હોય તે, તમે તમારા પૈસાના માલિક છો. પણ એક ચીજ યાદ રાખજો, મને એટલું કહેવા દો કે તમે પેલા મિસિસ સાદડીવાળા નંબર 2 ને સાચવજો. સાદી છોકરી છે. અરે સારું યાદ અપાવ્યું, હમણાં જ જઈને એને ખબર આપ્યાવું છું. આપ્યા, ચાલો તેટલા હું છે કે બધી પેપરની વ્યવસ્થા કરી નાખું. સારું થયું સત્તાનાનું સોનું કે પેલો અસલી મુકુલ મળી ગયો. હા, નહીતર કેટલી ઉપાધિ થાત ને. હા. હવે કોઈ તકલીફ નથી ને તમને? અરે તકલીફ તો તમે બાવાઓ આપી રહ્યા છો. લેટ મી ટેલ યુ ધેટ આજે આપણા દેશની હાલત કેવી થઈ ગઈ છે. હા, બાળકો કરતા બાવાઓ વધી ગયેલા છે.
ખરેખર દેશે એમાં ચાપટી ઉપાય કરવો જ જોઈએ. બરોબર છે પણ હવે સરકારમાં એ બાવાના માણસો બેઠેલા છે ને. હા, તેથી તો સરકારની હદ જ બાવા જેવી થઈ ગયેલી છે ને. હા, પણ સાહેબ તમે નહીં આવ્યા તો અમારી હાલત તો બાવા જેવી જ થઈ જાત હો. મિસિસ સાડરીવાલા, જી આઈ થિંક ઇટ ઇઝ હાઈ ટાઈમ કે મારે તમને થોડી દિલસોજી આપવી જોઈએ. હે? તમારા હસબન્ડ ગુજરી ગયા, ખોટા ટાઈમે ગુજરી ગયા. અનીને ધારે પૈસો આવેલો અંદર જવાને બદલે ફટકટક પાછો બહાર ચાલી ગયો અને એ નાલાયક પેલા મુકુલની પાસે જવાનું. કઈ વાંધો નહીં, એને મળે તો મને વાંધો જ નથી. થાય કે? નહીં એટલે ઘરનો પૈસો ઘરમાં જ રહેશે ને. હા, ઘી દોરાય તે ખીચડી. હા. એક મિનિટ, આપણે બધી આ પાયલટ વાતો છે ને આવાની સામે નહીં કરો. રિયલી આમ ટેલિંગ, હા રિયલી આમ ટેલિંગ. કોઈ આવ્યું લાગે છે. ગમે તે આવ્યું હોય પણ એક ચીજ યાદ રાખો, આપણને કોઈ પણ ડિસ્ટર્બ નહીં કરે કે આપણે બહુ કામની વાત કરવાના છીએ. સમજ પડ્યું? હાજી હાજી. મિસિસ લલિતા સાદડીવાલા કોણ છે? એ હું છું જાતે પોતે. તમે કોણ? હું મુકુલ સાદડીવાલા. શું રમત ચાલી રહી છે? રમત? અરે હું તો હજી ચાલ્યો જ આવું છું. મને લાગે છે આની કમાન છટકી લાગે છે. આ ઓરનું ચોડકી કરશે ને આપણે મિલકતથી હાથ ધોવા પડશે. મુકુલભાઈ, તમે તો નવીનાને લઈને બગીચામાં લટાર મારવા ગયા હતા ને, તો એને ત્યાં એકલી મૂકીને આવતા રે. નવીના? હા, નવીના, તમારી વાઈફ મિસિસ સાડરીવાલા નંબર 2. અરે મારે વાઈફ જ નથી તો મિસિસ નંબર 2 કઈ રીતે આવે? ભાભી આ શેની ધમાલ છે બધી? ધમાલે જોઈ લે. અને તું તારા મુકુલને સાચવી નથી શકતી? કેમ શું થયું? અરે કેમ શું થયું? શું એ કહે છે કે મારે તો કોઈ વાઈફ જ નથી. અરે પણ એ બને જ કેવી રીતે? આટલું બધું નક્કી કર્યા પછી એ આવું બોલી જ કેવી રીતે શકે? અરે પણ બેન આપણા લગ્ન જ નથી થયા. અરે બાપરે, જે તમે બેન કહ્યું ને મને એને જોયું એ બે સાથે થયું ને બેહોશ થઈ ગઈ. આ સેકન્ડ ટાઈમ થયું. હો, મને પાણી લઈ આવું જ પડશે. આ હિસાબે તમારા ઘરનું પાણી પૂરું થઈ જવાનું. આઈ મસ્ટ ટેલ યુ ધેટ. સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. એ બાવાજી, આ મારું ઘર છે, અહીંયા કોઈ ધતિંગ નહીં જોઈએ, સમજ્યા? અરે ધતિંગ તો તમે કરી રહ્યા છો કે આને બોલતી નથી એટલે. અને એવું હતું તો નવીનાને લઈને બગીચામાં શું કામ ગયા? નવીનાને લઈને હું? મને લાગે છે મારી જગ્યાએ કોઈ બદમાશ ઘૂસી ગયો છે બગીચામાં. હમણાં એને સીધો દોર કરું છું. હાય હાય, હવે શું થશે? હવે કહીને આમાં સાચો મુકુલ જડી આવશે. અરે પણ બંને વચ્ચે મારામારી થશે. ઝઘડા ઝઘડીમાં આપણું કામ નહીં. મને નહીં મોકલતી, ચમનિયાને મોકલ. ચમન, ચમન, શું છે? જલ્દીથી બગીચામાં જા. ભલે. શું કામ? તે મારામારી ચાલે છે. કોની? મુકુલની. ભલે. કોની સાથે? મુકુલ જોડે. મુકુલની મારામારી મુકુલ જોડે થાય છે? બધા ગાંડા થઈ ગયા છે. આ ઘરમાં બધા જ ગાંડા થઈ ગયા અરે છે. ચમન, સાચવજે. અરે લલી તું બહાર નહીં જતી. લલી, જમાનો આવેલો છે આજકાલ. સાધુઓ બી ઘરની સ્ત્રીઓને લલી 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 કરીને બોલાવે છે. સાલા પર શું થયું સાહેબ? આ બધી શેની ધમાલ છે? ઝઘડો કરવાની વાત છે. આ તારો ચમનનો ઝઘડો કરવા માણસો ગોતી રહેલો છે. હાય હાય, આ ચમન પણ છે ને સાહેબ. શું કહું ચમન? ઓ માય ગોડ, આ તો ઝઘડો થવાનો જ છે. મોટો ઝઘડો થવાનો. ઝઘડો થાય એટલે લફરા, એટલે સોલિસિટરનું કામ પડશે. મારે જવું જ પડશે. મારો ધંધો બી વધશે. અરે થોભો પછી શરૂ કરો. મને આવવા દો, આવવા દો. એ મોની ડાર્લિંગ, ચાલ ચાલ ચાલ, આપણે અહીંથી ભાગવું પડશે. અરે સાંભળ, જલ્દી ચાલ, ઊભી થા. અરે ચાલ ચાલ. અરે આજે અહીંયા છે ને રૂમમાં, અહીંયા બીજો મુકુલ આવ્યો છે. પૈસાનું શું? અરે પૈસા ગયા તેલ લેવા. તું ચાલ, નહીતર આપણને લોકો પોલીસ પકડી હશે ને તો જેલના સળિયા ગણવા પડશે. હું નહીં ભાગું તારી સાથે. અરે ચાલ જલ્દી. મને લાગે છે દિવાલ કૂદીને આજ બંગલામાં અરે ચંદુડિયા તું? અરે તું ચંદુડિયો છે, પેલા બોલતા શું થતું તું? અમને તેમ કે તું ડૂબીને મરી ગયો. અરે જલ્દીથી અમને સંતાન, નહીં તો ખરેખર મારે મરવાનો વારો આવશે. એ આ કોણ છે? અરે આ મારી ફ્રેન્ડ છે મોનિકા. આ પ્લાનમાં મદદ કરવા માટે ટેમ્પરરી એને મારી વાઈફ બનાવીને અહીંયા લઈ આવ્યો હતો. અરે જો બધા આવતા હશે, તારાડી એક કામ કર, આ લોકોને રસોડામાં લઈ જઈએ. ચલ 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 ચંદુડિયા, જલ્દી ચલ. ભાગ ભાગ તારાડી, જલ્દી કર. કોણ જાણે ક્યાં ગયો ખબર ન પડી. હું તો કહું છું કે તમે પોલીસને ફોન કરો. અરે પોલીસે ફોન કરવાની ક્યાં વાત કરે છે? ખોટું મરવા માટે પોલીસ મને પકડી જશે. ખરું છે, આ બે મુકુલ ઝઘડે એમાં આપણો ખડો. પણ તમને ખાતરી છે કે તમારે મુકુલ નામના કોઈ બે ભાઈ
થયો નથી? આવા મને એક સવાલ નહીં પૂછ્યો, મને કોઈ પણ ખાતરી નથી રહી. મારા માટે ખાતરી નથી રહી કે મારું નામ ખરેખર શ્યામ છે કે બીજું કઈ છે ખરેખર. જો હવે એક જ રસ્તો છે. શું પરિવાર મરવાનું નહીં કહેતી? મરવાનું નથી કહેતી, તમે હવે જીવતા થાવ. જીવતો તો હા, તમે લોકોને કહી દો કે તમે શ્યામ છો અને આટલા દિવસ તમે પ્રયોગશાળા નીચે દટાઈ ગયા હતા. અરે હા બરોબર છે. હા, પછી એ બે મુકુલ શું બહાર મુકુલ આવશો ને કોઈ વાંધો નથી. તમે એવું જ કરો, તમે ફરીથી જીવતા થાવ. ચાલો. ફરી જીવતો થાઉં છું. શ્યામ સુંદર ફરી જીવતો થાય છે. ઓ માય ગોડ અરે એક કોણ છે જાલે મિસિસ સાદરી હોલા આ નાલક અંધારામાં કો આવી મને ઠોકી ના ચાલી ગયો 2 વાર થયું. જો આ અવિંદાવી ઠોકઠાક ચાલશે ને તો મારા ચાર્જ વધી જવાના છે. લેટ મી ટેલ યુ તમે ચિંતા નહીં કરો, હમણાં થોડી વારમાં બધો ફેસલો થઈ જશે. કઈ નહીં થાય ફેસલો. પોલીસ આવશે, ધરપકડ થશે, ધેટ્સ ઓલ. આખી વાતમાં કેવું તમારી મિસિસ સાદરીવાલા જી. મને તમારી ચિંતા બહુ થાય છે. કેમ? આ તમારું શું થશે શું સાલું? અરે જેને શ્યામ રાખે એને કોણ ચાખે? હા પણ જે તમને ચાખે એને કોણ રાખે? એટલે? નહીં સમજ પડશે તમને. કેમ? ઇંગ્લિશમાં છે, ડોન્ટ વરી અબાઉટ ધીસ. હવે મને એક ચીજ કહેશો તમે, આ મિસિસ સાદરીવાલા ક્યાં છે? હું છું ને આઝાદ. તમે નહીં, તમને શું કરે અહીંયા આગળ? હા? નંબર 2 ક્યાં છે? અરે નંબર 2 માં તમે જરા વધારે ભાઈ આ ઘરમાં કોણ ક્યાં છે ને મને કાંઈ ખબર નથી. અરે હા સાહેબ, મેં એ નંબર 2 સાદરીવાળાને મુકુલ નંબર 1 ની પાછળ દોડતા દોડતા જોયા હતા. ઓ માય ગોડ, આ નંબર ગેમમાં હું ગાંડો થઈ જવાનો. રિયલી એમ કરી ગયો. મારું શું નંબર છે? શું બોલ્યા? અંગ્રેજીમાં છે, નહીં સમજાય. ચૂપ રહો. એ હરામખોર અહીંયા જ કઈ સંતાયો છે. હું એને છોડીશ નહીં, પોલીસને બોલાવીશ, આકાશ પાતાળ એક કરીશ. ચમન, તે મુકુલ શેઠને જોયા? હા આવું બા. અરે એ તો નવા છે, જૂના ક્યાં છે? જૂના નવીના પાસે. તો હા, નવીના ક્યાં છે? જૂના પાસે. અરે તો એ બંને ક્યાં છે? એકબીજા પાસે. શું બોલે છે? મને કાંઈ ખબર નથી બેનબા, મને નહીં પૂછો. તારા તને કઈ ખબર છે? ભાઈ સાહેબ આ ઘરમાં એટલા બધા માણસો છે ને કોણ ક્યાં જાય છે મને કઈ જ ખબર નથી. એ અહીંયા જ ક્યાંય સંતાયો છે, હમણાં જ શોધી લઉં છું એને. રસોડામાં કોઈ નથી. એ બહાર સંતાયો હશે, રસોડામાં કોઈ નથી. રસોડું કરે છે ક્યારનો. કોણ છે રસોડામાં? ચમાન, કોણ છે રસોડામાં? કોણ છે? હા ચંદુ, મારો ભાઈ ચંદુ મને મળવા આવ્યો છે. તે રસોડામાં શું કરે છે? ચા પીએ છે. હા ચા પીએ છે? મારે એ માણસને જોવો પડશે. ઊભા રહો સાહેબ. એક મિનિટ, તમે માણસોને જોયા કરો. અહીંયા મારું બિલ ચડ્યા કરશે. ભરશે કોણ પૈસા? એ સોલિસિટર, તમે તમારું કામ કરો, તમને તમારી ફી મળી જશે, સમજ્યા? ઓલરાઈટ. ચાલ ચમન, ચાલ અંદર જા. અરે એક મિનિટ સાહેબ, મારી વાત સાંભળો. તમારે જવું હોય તો તમારા જીવના જોખમે જાઓ. કેમ? મારો ભાઈ છે ને ગાંડો છે, એની નજીક જે જાય છે એના કપડાં ફાડી નાખે છે. સોલિસિટર, તમે અંદર જાઓ, હું તમને તમારી ફી આપી દઈશ. એટલે કપડાં ફાટવાની એ વાત એ કે સોલિસિટરને અંદર મોકલાવાના? હા? તો મારા કપડાં ફાટી જાય તો પછી હું શું કરું? મને આ કોઈના કપડાં નહીં આવે. અરે હું તમારા માટે નવા કપડાં સીવડાવી દઈશ. પણ તેને ખાતે દરજી આવશે ને લાંબી ફૂટપટ્ટી લઈને મારું બધું માપ લેવા. હા તો તું શું કરું? હા બાવા આદમની કાની એમ ઉભો રહું ને અંદર 2 મધમાખો ફરી રેડી છે, નહીં ચાલે. એ ચમન, ચલ તું આગળ જા. જા. હું તારી પાછળ જ છું. અલ્યા ચંદુ, ઓ આ મુકુલ શેઠ તને મળવા આવે છે. ઓ તારે શું કરવાનું તને ખબર છે ને? ઓ એમને મારતો નહીં, ઓ એમના કપડાં ફાડતો નહીં. ઓ સમજી ગયો? ઓ ચાલો હવે સમજી ગયો. અરે સાહેબ ઉભા રહો, અંદર ન જાઓ. બચાવો 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 બચાવો. શ્યામ, તમે? કોણ છે કોણ? અરે શ્યામ છે. પણ ઈવન તો ગુજરી ગયેલા ઉતા ને. અચ્છા સમજો. ઉપર નો વેકેન્સી નું બોર્ડ જોઈને પાછા આયા ને. અરે 8 દિવસો ભૂખ્યો છું, તરસ્યો છું. મને કોઈ પાણી પાઓ, મને કોઈ ખાવાનું આપો. 8 દિવસ એટલે ઉપર કે દુકાન છે શું? હા? શ્યામ, તમે તો લેબોરેટરીમાં ગયા તે ગયા પછી દેખાયા જ નહીં. હા તુડુમ. અને પછી હું ફાટ્યો ને પ્રયોગશાળા દબાઈ ગઈ.
પ્રયોગશાળા ફાટીને તમે દટાઈ ગયા. આ તો એમ રાખીએ, મને ક્યાં વાંધો છે. અચ્છા ને ડબાલા નીચે છે હા, તો ત્યાં શું કરતા હતા તમે? હું નીચે પ્રયોગ કરતો હતો. શાનો પ્રયોગ કરતા હતા એકલા? એકલા જે પ્રયોગ થઈ શકે એ તે બધા કઈ જાતનો? નહીં, એટલે કે યોગીઓ જમીન નીચે જીવવાના પ્રયોગ કરે છે ને, એ પ્રયોગ હું કરતો હતો. અચ્છા એમ પેલા ખીલા પર સુઈને હા? બોલો કેટલા ખીલા ઉઠા હા? ગણ્યા નથી મેં, પણ સાહેબ છે ને લલી મને ટપલી માર. કમાલ છે આવી ગંભીર પરિસ્થિતિમાં તમે લોકોને ટપલા ટપલી રમત સૂજે છે ભાઈ. સાહેબ હવે શ્યામ આવી ગયા છે ને, તો તમને મુકુલની શું જરૂર છે? લલી હવે શું કરશું? ધૂળુમ કરશું પાછું? ના, તો પછી દેવા કરીશું. હવે આ સાહેબ કે તો કરીશું. બચ્ચા, શું થયું? અરે આ તો મારે છે. અમે વોર્નિંગ આપેલી તે છતાં અંદર શું કામ ગયા તમે? એક મિનિટ. આ કોણ છે? મુકુલ અસલી છે કે નકલી? અસલી. આ કોણ છે? શ્યામ અસલી છે કે નકલી? અસલી. જો બંને અસલીઓ ભેગા થઈ ગયા છે. માન બંને અસલીઓ ભેગા થાય. એક કામ કરો, ભેગા કરો, સાથે રહ્યો, છૂટા પડતા ના પેલા અંબરધારાની કાંઈ. નહીં, એટલીસ્ટ પૈસા નહીં મળે ત્યાં સુધી તો છૂટા નહીં જ પડીએ સાહેબ. હા, પૈસા મળશે એટલે છૂટા જ પડી જશું. જાત પર ગયો પાછો. વિલ વાંચો ને. સાચું છે, સાચું. હું સુધીરચંદ્ર સાત્રીવાલા નીચે મુજબ મારું વસિયતનામું કરું છું. ઇન્કમ ટેક્સ, સુપર ટેક્સ, સુપરિયર ટેક્સ, ઇન્ફિરિયર ટેક્સ, ડિરેક્ટ ટેક્સ, ઇનડિરેક્ટ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ, પેનલ્ટી ટેક્સ, કોર્ટ ફી, સ્ટેમ્પ ફી, દેશના અને પરદેશના સોલિસિટરોની ફી. વાહ, મારી બી આવી ગઈ અંદર. હા, વેરી ગુડ. મારો વખત બગાડવાની ફી બાદ એટ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ મારા બાપ દાદાના ટાઈમથી ચાલતી આવેલી મારી અટકની સત્યાનાશી કરવાના ફી બધું બાદ કર્યા પછી જે રકમ રહે છે એ કેટલી રકમ છે પણ એ તો બોલો, કેટલી છે? 4 રૂપિયા ને 30 પૈસા. 4 રૂપિયા 30 પૈસા માટે હું અમેરિકાથી અહીંયા આવ્યો. અને 4 રૂપિયા ને 30 પૈસા માટે હું 2 વાર મર્યો. અને હું 2 વાર વિધવા થઈ.